હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે કંઈક કૃષિ અર્થશાસ્ત્ર જોઈતા હતા, જેમાં અગાઉ આપણે પ્રિન્સિપલ ઓફ એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ એટલે કે કૃષિ અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો છે એના બધા લેક્ચર આપણે જોઈ ગયા છે. જેમાં આપણે સૌ પ્રથમ લેક્ચરમાં જોયું હતું ઇન્ટ્રોડક્શન ઓફ ધ એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ, કે ભાઈ કૃષિ અર્થશાસ્ત્રનો પરિચય હતો, જેમાં આપણે ઘણા અલગ અલગ વૈજ્ઞાનિક જોયા હતા. એ વૈજ્ઞાનિકોએ અલગ અલગ જે વ્યાખ્યા આપી હતી એના વિશે ચર્ચા કરી હતી. ત્યારબાદના જે લેક્ચર છે તેમાં ગુડ્સ અને સર્વિસીસ એટલે કે આપણો જે વસ્તુઓ અને સેવાઓ છે તેમાં વસ્તુઓનું વર્ગીકરણ વિશે જોયું હતું, કે ભાઈ અલગ અલગ જે ગુડ્સ છે એમાં કોને શું કહેવાય એના વિશે જોઈ ગયા હતા. ત્યારબાદ ત્રીજો લેક્ચર છે એ ઉપયોગિતા વિશે જોયો હતો, કે ઉપયોગિતા કોને કહેવામાં આવે છે, એના પ્રકાર તમને પૂછવાનો હોય છે તો એ પ્રકાર શું શું છે, એ પ્રકાર કઈ રીતના પડ્યા છે એની વાત કરેલી. ત્યારબાદનો જે લેક્ચર હતો એ યુટિલિટી એટલે કે ઉપયોગિતા વિશે જ હતો, પણ ઉપયોગિતાના જે નિયમો છે જેમાં ખાસ બે નિયમો છે, લો ઓફ ડાયમિનિશિંગ માર્જિનલ યુટિલિટી અને લો ઓફ ધ ઇક્વિલિબ્રિયમ માર્જિનલ યુટિલિટી. એ બંને વિશે આપણે ચર્ચા કરેલી હતી, કે ભાઈ કયો નિયમ છે એ ક્યાં લાગુ પડે છે અને કઈ રીતના એ વર્ક કરે છે. ત્યાર પછીનો ચોથો લેક્ચર હતો તે આપણા થિયરી ઓફ ડિમાન્ડ એટલે કે જે માંગનો સિદ્ધાંત છે એના વિશે ચર્ચા કરેલી. એમાં લો ઓફ ડિમાન્ડ છે કે ભાઈ પ્રાઇસ ઘટે છે તો ડિમાન્ડ શું થશે, વધશે, અને પ્રાઇસ ઘટે છે પ્રાઇસ વધે છે તો ડિમાન્ડ શું થશે, ઘટશે. તો પ્રાઇસ અને જે ડિમાન્ડ છે એ વચ્ચેનો જે ફરક છે એના વિશે વાત કરેલી હતી. અલગ પાછા ડિમાન્ડ છે એ વધે છે ઘટે છે બીજા કયા કયા ઉપર આધાર રાખે છે એના વિશે ચર્ચા કરેલી હતી. લો ઓફ ડિમાન્ડ છે એની ઇલાસ્ટિસિટી એટલે કે જે સાપેક્ષતા છે એના વિશે આપણે વાત કરેલી હતી. ત્યાર પછી જોયું હતું આપણે આના પછીના લેક્ચરમાં જે આપણો લાસ્ટ લેક્ચર હતો એમાં આપણે જોયું હતું લો ઓફ થિયરી ઓફ સપ્લાય એટલે કે પુરવઠાનો જે સિદ્ધાંત છે એના વિશે. એમાં પણ આપણે જે એના ગ્રાફ છે જે ઇલાસ્ટિસિટી છે એના વિશે જોયા હતા. ડિગ્રી ઓફ ધ ઇલાસ્ટિસિટી ઓફ ધ સપ્લાય જોયું હતું. ત્યારબાદ સપ્લાયને કોને કહેવાય એની વિશે વાત કરેલી હતી. સ્ટોક અને સપ્લાય બંનેના તફાવત વિશે વાત કરેલી હતી. નિયમ છે ભાઈ પ્રાઇસ વધે છે તો સપ્લાય વધશે અને પ્રાઇસ ઘટે છે તો સપ્લાય ઘટે છે. શું કામ ઘટે છે, બરોબર, કેટલા પ્રમાણમાં ઘટે છે, બધી વાત આપણે એના લેક્ચરમાં કરી હતી. અને તેના પછી પણ આપણે એક માર્કેટ ઇક્વિલિબ્રિયમ એટલે કે ભાઈ સપ્લાય અને ડિમાન્ડ છે એ બેને બરાબર કરવા માટે આપણે કઈ કઈ પરિસ્થિતિ કરી શકીએ છીએ અને કઈ કઈ રીતના છે એ બે એક સરખા ક્યારે થશે એની વાત પણ આપણે કરી ચૂક્યા છીએ. તો હવે આજનો જે લેક્ચર છે એમાં આપણે જોવાના છીએ લેક્ચર નંબર 7માં કોસ્ટ કન્સેપ્ટ એટલે કે ખર્ચનો ખ્યાલ. જે આપણે કોઈ બિઝનેસ કરતા હોય તો પણ ભલે, આપણે ખેતીવાડી છે, આપણી ફાર્મ મેનેજમેન્ટ કરતા હોય તો પણ ભલે એમાં કયા કયા પ્રકારનો કોસ્ટ છે, ખર્ચ થાય છે, બરોબર છે, એ ખર્ચ કઈ રીતના ગણાય છે એના વિશે આપણે આમાં જોવાના છે. અને એ જે ખર્ચ છે એ એકબીજા જે ખર્ચ છે, બરોબર છે, એમાં આપણે જે પ્રકાર જોઈશું એ બધા ખર્ચ વચ્ચેનો સંબંધ શું છે, ભાઈ ગ્રાફની રીતના આપણે જોઈશું. તમને એ ક્વેશ્ચન છે એ જો ગ્રાફ તમને ડાયરેક્ટ પૂછે તો તમને વિધાનવાળામાં પૂછી શકે છે, બરોબર, તમને ડાયરેક્ટ પણ ઘણી વાર પૂછી શકાય છે. જો તમને એ વસ્તુ ગ્રાફ યાદ હોય તો તમે એનો સાચો આન્સર આપી શકો છો. તો હવે પહેલા જોઈએ કે ભાઈ ખર્ચ કોને કહેવામાં આવે છે. તો હવે આ બધી વસ્તુ તો આપણે ખબર, ખર્ચ કોને કહેવામાં આવે, ભાઈ આપણે કોઈ પણ વસ્તુ કરતા હોય એના માટે આપણે જે રૂપિયા ચૂકવવા પડતા હોય છે એને ખર્ચ કહેવામાં આવે છે. તો શું ખાલી રૂપિયા ચૂકવવા પડે એને જ ખર્ચ કહેવામાં આવે છે? નહીં. આપણા અર્થશાસ્ત્રના જે ભાગ છે એમાં ખાલી જે આપણે રૂપિયા ખર્ચીએ છીએ એનો તો આપણે ખર્ચમાં ગણતરી કરીએ જ છીએ, પણ એવી ઘણી બધી વસ્તુઓ છે જેમાં આપણે રૂપિયા ચૂકવતા નથી છતાં પણ આપણે એને ખર્ચમાં ગણવું પડે છે. તો એ રીતના ખર્ચના પાછા બે પ્રકાર પડે છે. તો એની પહેલા એક વ્યાખ્યા જોઈ લે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા અથવા તો સેવા પૂરી પાડવા માટે જે તમામ પ્રકારનો આર્થિક ખર્ચ થાય છે તેનો અભ્યાસ અને ખ્યાલ એટલે કે ખર્ચ, બરોબર. તો હવે ખર્ચના બે પ્રકાર આપણે વાત કરેલી, ભાઈ ખર્ચના બે પ્રકાર પડે છે. તો ક્યાં? તો ખર્ચનો પહેલો પ્રકાર છે સ્પષ્ટ ખર્ચ, જેને એક્સપ્લિસિટ કોસ્ટ કહેવામાં આવે છે, બરોબર. સ્પષ્ટ ખર્ચ છે. અને બીજો છે અસ્પષ્ટ ખર્ચ અથવા તો આંતરિક ખર્ચ. તો સ્પષ્ટ ખર્ચ કોને કહેવામાં આવે છે? તો સ્પષ્ટ ખર્ચ એટલે એવો ખર્ચ કે જેના માટે તમે રૂપિયા છે એ રોકડમાં ચૂકવશો, બરોબર છે. કોઈ પણ વસ્તુમાં તમે જે રૂપિયા ચૂકવશો એ તમે રોકડમાં ચૂકવશો. જેમ કે તમે બિયારણ લેવા બહારથી જાઓ છો, એગ્રોવાળા પાસે તમે બિયારણ લેવા જાઓ છો તો તમે શું કરશો, એટલે રૂપિયા ચૂકવશો. બિયારણના ખાતર લેવા જાશો તો તમે ખાતરના રૂપિયા ચૂકવશો. ત્યાર પછી જો બહારથી કોઈ
ટ્રેક્ટર છે બરાબર, બહાર તમે કોઈ ગામમાં હોય અને તમારી પાસે ટ્રેક્ટર ન હોય તો તમે ટ્રેક્ટર ચલાવવા માટે પણ તમે કોઈ વ્યક્તિને બોલાવો છો અને તમે ટ્રેક્ટર ચલાવો છો તમારા ખેતરમાં, તો એના માટે પણ તમારે એને રૂપિયા ચૂકવવા પડશે. તો એ બધા રૂપિયા તમે કેમાં રોકડમાં જો આપણે આપશો બરાબર. હવે એમનું કહેતા ઓનલાઈન કરશું, ઓનલાઈન કરો કે રોકડ આપો, તમે રૂપિયા તો તમારે ચૂકવવા પડે છે. તો એ જે રૂપિયા ચૂકવવા પડે છે તેને જ સ્પષ્ટ ખર્ચ અથવા તો એક્સપ્લિસિટ કોસ્ટ કહેવામાં આવે છે, કે આ એવો ખર્ચ છે જે રોકડ કે નાણાકીય સ્વરૂપને બહારના વેપારી કે વ્યક્તિને ચૂકવવામાં આવે છે. આ ખર્ચનો હિસાબ છે ચોપડે સરળતાથી રાખી શકાય છે બરાબર, કેમ કે તમે જે 2000 રૂપિયા દો, 2500, 2200, 2300 ગમે એટલા રૂપિયા દો, તમે જે રૂપિયા દીધેલા છે તો એને તમે ડાયરેક્ટ છે લખી શકો છો. જો કોઈ ખેડૂત બહારથી 10,000 રૂપિયાનું બિયારણ કે ખાતર ખરીદે છે તો તેને રોકડા નાણાં ચૂકવ્યા હોવાથી તેને શું કહેવાય છે? સ્પષ્ટ ખર્ચ કહેવાય છે. તો હવે એમ થાય કે સ્પષ્ટ ખર્ચ વિશે આપણે વાત કરીએ તો બીજો એવો કયો ખર્ચ હશે જેને આપણે કોઈ દિવસ ગણતા નથી? તો એને અસ્પષ્ટ ખર્ચ કહેવાય છે. એને અસ્પષ્ટ ખર્ચ શું કામ કહેવામાં આવે છે? તો આ એક એવો ખર્ચ છે બરોબર કે જેને તમારે તમે ગણી નથી શકતા પણ તમારે એને ગણવો પડે છે. કઈ રીતના? તો હવે તમે ગયા વર્ષે છે મગફળી વાવેલ છે, ચોમાસામાં તમે મગફળી વાવેલ છે અને આ વર્ષે તમે પાછું મગફળીનું વાવેતર કરવા માંગો છો તમારા ખેતરમાં બરોબર. તો હવે તમારા ખેતરમાં જે મગફળીનું તમે વાવેતર કરો છો એનું બિયારણ છે એ તમે જે બી છે એ તમે બહારથી નથી લેતા, કોઈ એગ્રો વાળા પાસેથી નથી લેતા. તમે શું કર્યું? તો ગયા વર્ષે તમે જે મગફળી વાવેલી હતી એમાંથી તમે થોડું ઘણું બિયારણ છે, થોડા ઘણા બી છે એને તમે સ્ટોર કરીને રાખેલા હતા અને એ જે સ્ટોર કરેલા બિયારણ છે એને હવે તમે નેક્સ્ટ યર શું કરો છો? એ નેક્સ્ટ યર તમે એને તમારા જમીનમાં પાછા વાવો છો બરોબર. તો હવે એ બિયારણનો ખર્ચ તમારે આપણે એમ થાય તો બિયારણનો ખર્ચ નથી થયો, પણ બિયારણનો ખર્ચ થયો જ હોય ને, કેમ કે ગયા વર્ષે તમે જે સ્ટોક કરેલો હતો તો એમાં જે સ્ટોક કર્યો તમે બાકીની મગફળી વેચી દીધી હોય તો સ્ટોક કરેલો જે ખર્ચ, સ્ટોક કરેલો જે માલ પડેલો છે તો એનો પણ કંઈક પ્રાઇસ તો થવાની જ છે. તો એ જ જે પ્રાઇસ થાય છે એને જ કહેવામાં આવે છે અસ્પષ્ટ ખર્ચ બરોબર છે. ઘણીવાર શું હોય કે તમે જે રાસાયણિક ખાતર તમે ના વાપરતા હોય, તમે ભાઈ છાણિયું ખાતર તમારા ખેતરમાં વાપરતા હોય તો જે છાણિયું ખાતર છે બરોબર એનો બજારનો ભાવ શું હોય? અત્યારે જે છાણિયા ખાતરમાં તમને એમ કે ભાઈ એક ટોલીનો ભાવ છે આટલા રૂપિયા હોય છે, તો તમારે તમે જે છાણિયું ખાતર તમારા ખેતરમાં નાખો છો તો એનો તમારે એક કોસ્ટ કાઢવો પડે કે ભાઈ આટલો કોસ્ટ થાય બરોબર. ભલે તમને જે મફતમાં પડેલું છે પણ હકીકતમાં તમને મફતમાં પડેલું હોતું નથી. તો આ બધા જે ખર્ચ છે બરોબર. ત્યાર પછીનો તમારો જે ખર્ચ તમે જોવા જઈએ તો તમે ટ્રેક્ટર છે, તમારી ઘરે જ ટ્રેક્ટર હોય તો તમારે ટ્રેક્ટર કોઈને ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનું તમારે બહારથી બોલાવવું નથી પડતું, તો એ પણ ખર્ચ નીકળી જાય. તો એ ખર્ચ નીકળી જાય એની જગ્યાએ પણ બીજો ખર્ચ આવતો હોય છે. તો એ બધા જે ખર્ચ છે તેને અસ્પષ્ટ અથવા તો આંતરિક ખર્ચ કહેવામાં આવે છે. આ એવો ખર્ચ છે જે માટે બહારના કોઈ વ્યક્તિને રોકડ ચૂકવવામાં આવતી નથી, પરંતુ ખેડૂત કે ઉત્પાદક બરાબર કે ફાર્મર અથવા તો પ્રોડક્ટર જે પ્રોડક્શન કરે છે તે પોતાના જ સાધનો અથવા વસ્તુઓનો ઉપયોગ કરે છે. આ ખર્ચ માટે રોકડ વ્યવહાર થતો નથી, પરંતુ તેની કાલ્પનિક કે અંદાજિત કિંમત ગણવામાં આવે છે બરાબર. કાલ્પનિક કે અંદાજિત તમારે જે બહારમાં મતલબ કે બહાર જે ભાવ હાલતો હોય એ ભાવની ગણતરી તમારે હવે કરવી પડે છે બરાબર. તમારા બિયારણની હવે તમે બહારથી કોઈ પણ એક વેરાયટી લઈ લો કે તમે 20 નંબર કે 22 નંબરની તમે મગફળી વાવો છો તો 22 નંબરની મગફળીનું બિયારણ છે તમારું ગયા વર્ષે જે પડેલું હતું એ જ તમારી પાસે અત્યારે છે, તો તમે એ જ વાવો છો. તો એનો ખર્ચ તમે કઈ રીતના ગણશો? તો અત્યારે તમે બજાર ભાવ જોશો કે બજાર ભાવમાં 22 નંબરનું જે બિયારણ છે તે મળે છે 2000 રૂપિયા મળે છે. તો તમારે હવે અંદાજો એ રીતના માની દેવાનો કે તમારો જે બિયારણનો ખર્ચ થાય છે એ 2000 થવો જોઈએ એક મણે બરાબર. 20 કિલોએ 2000 રૂપિયા આપણા બિયારણનો થશે બરાબર. એ તમારે અંદાજિત માનીને તમારે એની ગણતરી કરવી પડે, તેને આંતરિક ખર્ચ કહેવામાં આવે છે. જો ખેડૂત બહારથી બિયારણ ખરીદવાને બદલે ઘરમાં જ સાચવી રાખેલા પોતાના બિયારણનો ઉપયોગ કરે તો તેને બહાર કોઈ પણ પૈસા આપવા પડતા નથી, પરંતુ તે બિયારણની બજાર કિંમત અંદાજે 2000 રૂપિયા ગણીને ઉત્પાદન ખર્ચમાં ઉમેરવામાં આવે છે. તો આ રીતના ટોટલ ખર્ચ છે, ટોટલ કોસ્ટ છે એ કઈ રીતના પાછું થશે? તો એમાં સ્પષ્ટ ખર્ચ એટલે કે એક્સપ્લિસિટ ખર્ચ પ્લસ ઇમ્પ્લિસિટ કોસ્ટ બરોબર છે. એ બંનેનો જે સરવાળો કરીને આપણે જે મળે તેને ટોટલ કોસ્ટ કહેવામાં આવે છે. તો આપણે ખબર પડી ગઈ કે ટોટલ ખર્ચ આપણા જે ફાર્મમાં જે ખર્ચ ટોટલ થાય છે એમાં ખાલી જે ખર્ચ આપણે રોકડા આપીએ છીએ બરોબર છે કે ભાઈ રોકડા જેને રૂપિયા આપીએ છીએ તો એ જ ખાલી ખર્ચ નથી, એના સિવાયના પણ ખર્ચ તમારે એ ટોટલ ખર્ચમાં ઉમેરવા પડે છે.
અહીં જે ઉદાહરણ આપેલું છે ખાલી સમજવા માટે છે, એ ખાસ યાદ રાખજો. તમારે એક વસ્તુ યાદ એમાં રાખવાની છે કે એક્સપ્લિસિટ ખર્ચ એટલે કે સ્પષ્ટ ખર્ચ કોને કહેવાય અને અસ્પષ્ટ ખર્ચ કોને કહેવામાં આવે છે. તો સ્પષ્ટ ખર્ચ એટલે શું કે તમે જેમાં રોકડા રૂપિયા છે તમે કોઈ વસ્તુ માટે આપો છો એને સ્પષ્ટ ખર્ચ કહેવામાં આવે છે. અને અસ્પષ્ટ ખર્ચ કોને કહેવામાં આવે છે કે તમે સ્પષ્ટ ખર્ચ કોને કહેવામાં આવે છે તો જેમાં તમે જે રોકડા રૂપિયા આપો છો એને સ્પષ્ટ ખર્ચ કહેવામાં આવે છે. અને અસ્પષ્ટ ખર્ચ કોને કહેવામાં આવે છે જેમાં તમે કોઈ પણ પ્રકારનો રોકડા રૂપિયા આપતા નથી પણ તમારી જે વસ્તુઓ યુઝ કરો છો એનો તમારે બજારના ભાવે અંદાજે રૂપિયા એડ કરવા પડે છે, તેને અસ્પષ્ટ ખર્ચ કહેવામાં આવે છે. ત્યાર પછી છે સ્થિર ખર્ચ કે પછી ફિક્સ્ડ કોસ્ટ કોને કહેવામાં આવે છે. બરાબર, ત્યાર પછી છે સ્થિર ખર્ચ કે ભાઈ ફિક્સ કોસ્ટ કોને કહેવામાં આવે છે. તો સ્થિર ખર્ચ એ એવો ખર્ચ છે જે ઉત્પાદન વધે કે ઘટે કે શૂન્ય થઈ જાય છતાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ફિક્સ કોસ્ટ એટલે એવું કે તમે જ્યારે કોઈ પણ પાક વાવો છો, બરોબર, તમારા ખેતરમાં પાક વાવો છો, આ તમારું ખેતર છે એમાં પાક વાવો છો, પાક નથી વાવતા, બરોબર, તો પણ એક કોસ્ટ છે, એ ખર્ચ છે એ તમારે થવાનો છે. વાર્ષિક ખર્ચ તમે ગણતા હોય તો વાર્ષિક ખર્ચ એ તમારે ગણવાનો જ છે. તો કેવો ખર્ચ હોય તો ભાઈ કોઈક છે ભાઈ જે બીજાની જે જમીન છે, બરોબર છે, એ વાવવા માટે રાખતા હોય, તેને લીઝ ઉપર લીધેલી હોય તો એનું જે ભાડું છે, બરોબર છે, તો એ ભાડું તમારે દર મહિને કે દર વર્ષે તમારે ચૂકવવું જ પડશે. એ ફિક્સ કોસ્ટ હોય, બરોબર. તમે નક્કી કરેલું હોય કે ભાઈ 5 વીઘા તમે જમીન રાખેલી હોય અને 5 વીઘાનું તમે નક્કી કરેલું કે ₹1,00,000 તમારે દર વર્ષે એ જે જમીન છે એ જમીન ધારકને તમારે દેવા પડે. તો તમે એક ખેતર જે 5 વીઘા ખેતર છે એમાં કઈ પણ પ્રકારનું વાવેતર કરો ના કરો, એમાંથી પ્રોડક્શન લ્યો કે ના લ્યો, તમારે ₹1,00,000 તમારે એ જે જમીન ધારક છે એને આપવા પડશે, બરોબર. તો એને ફિક્સ કોસ્ટ કહેવામાં આવે છે. ત્યાર પછીના બીજા કોઈ કોસ્ટ જોઈએ, બરોબર, તો આપણે જે તમે વીમા ને એવું બધું ભરતા હોય તો એ બધા ફિક્સ કોસ્ટ છે, બરોબર. તમારા મહિનાની આવક હોય, મતલબ તમે મહિને કોઈ પણ વસ્તુ કરતા હોય તો એમાં તમારે ફિક્સ હોય, તમે કોઈ પણ પ્રકારનો હપ્તો ભરતા હોય કે કોઈ પણ પ્રકારનું તમે EMI ઉપર કોઈ પણ વસ્તુ લીધેલી હોય તો તમારે એક કોસ્ટ ની નક્કી હોય કે તમારે દર મહિને તમે ગમે એટલું કમાઓ, બરોબર છે, તમે 30,000 કમાઓ, 40,000 કમાઓ, 50,000 કમાઓ કે 10,000 કમાઓ, જો તમારે ₹5,000 કોઈ પણ પ્રકારની EMI માં ભરવાના હોય તો તમારે એ ₹5,000 છે તમારી ફિક્સ કોસ્ટ કહેવાય છે. ભાઈ તમારે દર મહિને એટલો પૈસો તો તમારે એક જગ્યાએ દેવો જ પડશે. તો એને ફિક્સ્ડ કોસ્ટ એટલે કે સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. અને એને કોઈ પણ પ્રકારનું કંઈ એમાં વધઘટ છે થતું નથી, અને કોઈ પણ પ્રકારનું પ્રોડક્શન, બરોબર છે, પાછળ પ્રોડક્શન મળે છે એનાથી કંઈ લેવા દેવા થતું નથી, બરાબર. ફેક્ટરી કે ખેતર ચાલુ હોય કે બંધ, આ ખર્ચ ચૂકવવો જ પડે છે. જો તમે ફેક્ટરી માટે ભાડે જગ્યા લીધી હોય તો ઉત્પાદન વધારો કે સાવ બંધ રાખો કે ભાડું દર મહિને સરખું જ આપવું પડશે, બરોબર. એમાં કંઈ કરી શકશો નહીં. આ એક છે કે તમે બાર્ગેનિંગ કરીને તમે એમ ભાઈ ભાડું ઓછું કરાવી શકો છો, પણ એ તમારી બીજા નંબરની વાત છે. તમારે ફિક્સ કોસ્ટમાં તમારે ગણવી પડશે કે તમારે ભાડું તો ચૂકવવું જ પડશે. તમારું પ્રોડક્શન ચાલે છે, તમારું જે યુનિટ છે ચાલે છે કે નથી ચાલતું, એનાથી એને કઈ ફરક નથી પડતો. સ્થિર ખર્ચ છે એના પર પાછા 2 ભાગ પડે છે, બરોબર. પેલું છે કેશ એટલે કે રોકડ સ્થિર ખર્ચ, જે ખર્ચ માટે તમારે દર મહિને કે વર્ષે ખરેખર રોકડા પૈસા કે ચેક આપવો પડે છે, બરોબર. જમીનનું ભાડું લઈ લ્યો, મકાનનો ટેક્સ લઈ લ્યો, જે વીમા છે એનું પ્રીમિયમ છે, તો એમાં તમારે રોકડ પૈસા આપવા પડે, તો એને કેશ ફિક્સ્ડ કોસ્ટ કહેવામાં આવે છે, જેમાં તમે રોકડ પૈસા આપો છો. અને ત્યાર પછી છે નોન કેશ ફિક્સ્ડ કોસ્ટ એટલે કે બિન રોકડ સ્થિર ખર્ચ, જે ખર્ચ માટે રોકડા પૈસા બહાર ચૂકવવાના નથી પડતા, પરંતુ તે ધંધાની આંતરિક ગણતરીમાં ખર્ચ તરીકે બતાવવામાં આવે છે, જેમ કે મશીન જૂનું થતો ઘસારો અને પોતાની રોકેલી મૂડી પરનું વ્યાજ, બરોબર. એ તમારે છે એ દેવું જ પડે. એને તમે નોન કોસ્ટ બિન રોકડ સ્થિર ખર્ચ કહી શકો છો, બરોબર. હવે તમારી પાસે મશીનરી હોય, કોઈ પણ પ્રકારનું તમે મશીનરી મતલબ તમે કોઈ પણ બિઝનેસ કરેલો હોય, કારખાનું કરેલું હોય અને એમાં તમે કોઈ પણ મશીનરી રાખેલી હોય, તો એ મશીનરીમાં તમે એમાંથી પ્રોડક્શન લ્યો કે ના લ્યો, બરોબર છે, પ્રોડક્શન લ્યો કે ના લ્યો, પણ તમારે છે એનું એક કોસ્ટ છે કાઢવી
પડશે, બરોબર છે. મશીન જો પડ્યું હશે તો પણ એક આપણે ખબર જ છે ભાઈ એમાંથી થોડું ઘણું આપણે મેન્ટેનન્સ માટે એના રૂપિયા છે એ ફિક્સ્ડ જ હોય કે વર્ષે આ મશીનમાં એટલો બધો થોડોક જે પ્રોબ્લેમ આવતો હોય, થોડોક સાફ સફાઈ કરવાની હોય, બરોબર, તો એનો આપણે ફિક્સ કોસ્ટ છે ગણવો જ પડે છે. જે બધા કેમાં આવશે નોન કેશ એટલે કે બિન રોકડ છે, બરોબર. હવે મશીનનો જે ઘસારો થતો હોય, બરોબર, આપણે કોઈ પણ વસ્તુ વાપરીએ તો એ ઘસારો જેનો થતો હોય તો એ પણ એક પ્રકારનો ખર્ચ જ છે, બરોબર. તેને કેમાં ગણવામાં આવે છે? એને નોન કેશ ફિક્સ્ડ કોસ્ટમાં ગણવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, તમને એમ પૂછી શકે છે કે ભાઈ નોન કેશ એટલે કે બિન રોકડે સ્થિર ખર્ચ નીચેનામાંથી કયો છે? તો યાદ રાખજો, મશીનનું જૂનું થતા અથવા તો થતો ઘસારો, બરોબર છે. જે મશીન છે જે જૂનું થાય છે અથવા તો જે મશીન છે એનો જે ઘસારો થાય છે, એમાં ટ્રેક્ટર પણ આવી ગયું, બરોબર. આપણે ટ્રેક્ટર છે, આપણા ફાર્મમાં કઈ પણ ઓજારો આવે છે એ પણ આમાં આવી ગયા, તો એ બધાનો જે ઘસારો છે તેમજ જે જૂનું થાય છે એને આપણે બિન રોકડ સ્થિર ખર્ચ કહીએ, જેમાં આપણે રોકડા પૈસા નથી ચૂકવતા, પણ હકીકતમાં આપણે જોવા જાય તો આપણું ટ્રેક્ટર છે આજે તમે 7 લાખ રૂપિયા લીધેલું હોય, બરોબર, તો હવે તમે એને વાપરો કે ના વાપરો, તમે એને ચલાવો કે ના ચલાવો, તો શું થશે? એનો જે પ્રાઇસ છે એ ઘટતી છે. તો એ જે પ્રાઇસ ઘટતી જાય છે, તે જે તમારો ખર્ચ થતો જાય છે, એને તમે નોન કેશ બિન રોકડ સ્થિર ખર્ચ કહો છો. તો ફિક્સ કોસ્ટ કોને કહેવાય? ફિક્સ કોસ્ટ એટલે એવી કોસ્ટ કે તમે કોઈ પણ પ્રકારનું પ્રોડક્શન લ્યો કે ના લ્યો, તમારે એ પૈસા ચૂકવવા પડશે. ફિક્સ કોસ્ટ છે, સ્થિર ખર્ચ છે, એને અન્ય બીજા કયા નામથી ઓળખાય છે? તો એને સંક કોસ્ટ એટલે કે ડૂબેલો ખર્ચ પણ કહીએ છીએ, ઓવરહેડ કોસ્ટ એટલે કે પરચુરણ અથવા તો શિરોપરી ખર્ચ કહીએ છીએ, અનએવોઇડેબલ કોસ્ટ એટલે કે અનિવાર્ય ખર્ચ, બરોબર. તમે એને કોઈ દિવસ ટાળી શકતા નથી, બરોબર. જમીનનું જે ભાડું છે, તમે કોઈ પણ ફેક્ટરી કરેલી હોય એનું જમીનનું જે ભાડું છે, લીઝ ઉપર લીધેલી હોય, જે જમીનનું જે ભાડું છે, અથવા તો તમે ફાર્મિંગ કરતા હોય એટલે કે તમે કોઈ પાસેથી જમીન લીધી ઉધાર અને એમાં તમે જે ખેતી કરતા હોય, તો એ જમીનનું જે ભાડું છે તમારે ચૂકવવું જ પડશે, એને તમે ટાળી શકતા નથી. તેને ઇનડાયરેક્ટ કોસ્ટ એટલે કે પરોક્ષ ખર્ચ પણ કહે છે. હવે એનો આલેખ જોઈએ, બરોબર. તો આપણે કોઈ પણ પ્રકારનું આઉટપુટ લઈ લઈએ ભાઈ, પેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું, એમાં આપણે 5 પ્રકારના આઉટપુટ લીધા ભાઈ, બરોબર છે. પહેલા એક પ્રકારનું આઉટપુટ હોય, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા પ્રકારનું આઉટપુટ આપણે એમાંથી લઈએ છીએ, તો ત્યારે પણ ફિક્સ કોસ્ટ શું થશે? એ એક જ લાઈનમાં રહેશે ભાઈ. 15 રૂપિયા છે, તમે ફિક્સ કોસ્ટ છે, તમે 0 આઉટપુટ લ્યો તો પણ 15 રૂપિયા તમારે દેવા જોશે. પેલા 1 રૂપિયા લ્યો, બરાબર. આ ટોટલ ખર્ચમાં વાત છે ભાઈ. ટોટલ ખર્ચ તમે કરતા હોય અને તમને આઉટપુટ 0 મળેલું, બરોબર, તમે આઉટપુટ તમને કોઈ પણ પ્રકારનું ઉત્પાદન નથી મળેલું, તો તમારું શું ટોટલ કોસ્ટ છે એ 0 થઈ જશે? નહીં. તમારે જે ફિક્સ કોસ્ટ છે 15 રૂપિયા તમારે ગમે એ વસ્તુના દેવાના છે, તો એ દેવા જ પડશે. હવે તમે એમાંથી આઉટપુટ 1 લીધું તો પણ 15 રૂપિયા તમારે દેવા જોશે, 2 લીધું તો 15 રૂપિયા, બરોબર. એ વધશે નહીં. હવે તમે એમ થાય ઉત્પાદન વધતા છે, ફિક્સ કોસ્ટ વધશે, બરોબર, નહીં. હવે તમે કોઈ જમીન છે ભાડું લીધેલું હોય અને તમે એમાં ખેતી કરો છો ને, ખેતીમાંથી તમે પ્રોડક્શન, આપણે કેમ આગળ વાત કરેલી ભાઈ, 5 વીઘા જમીન તમે 1 લાખ રૂપિયામાં ગમે એની પાસેથી ભાડે લીધેલી છે, તો હવે તમે એમાંથી 5 વીઘામાંથી તમે ઘઉં વાવો છો, કપાસ વાવો છો, બરોબર. એમ તમે સર્કલમાં તમે એક પછી એક પાક વાવતા હોય અને તમને એમાંથી છે 15 થી 20 લાખની આવક થાય, તમને ઉત્પાદન 15 થી 20 લાખનું મળ્યું, તો એમાં તમારે છે હવે કઈ વધારે રૂપિયા દેવા પડતા નથી. તમારે રૂપિયા તો સેમ 1 જ રૂપિયા દેવા જોશે, બરોબર. 1 લાખ રૂપિયા તમારે દેવા પડશે. તો એ 1 લાખ ને 15 રૂપિયા ગણી તો ભાઈ 0 આઉટપુટ. તમે કોઈ પણ વાવેતર નથી કરતા તો 15 રૂપિયા દેવા પડશે. તમે વાવેતર 1 સિઝન કરો છો અને એમાંથી તમને પ્રોડક્શન મળે તો પણ 1 લાખ દેવા જોશે. 2 સિઝન કરો તો પણ 1 લાખ, 3 સિઝન કરો તો પણ 1 લાખ, બરોબર. અને પછી છે તમે કઈક એ 5 વીઘા જમીનમાં તમે બીજું પણ કઈક નર્સરી ને એવું પણ કરો છો, બરોબર, તો પણ તમને તમારી જે કોસ્ટ છે ફિક્સ કોસ્ટ એ તમારે આપવી પડશે. એમાં કઈ વધઘટ થશે નહીં. તેનો હા તમને એમ પૂછે ભાઈ એનો જે ફિક્સ કોસ્ટ છે, બરોબર, એનો ગ્રાફ કેવો હોય? તો યાદ રાખજો એનો હોરિઝોન્ટલ, બરોબર છે, હોરિઝોન્ટલ ગ્રાફ હોય છે, બરોબર છે. જે એક્સ ને કેવા હોય? એક્સ ને સમાંતર હોય છે. ત્યાર પછી છે અસ્થિર ખર્ચ એટલે કે વેરિયેબલ કોસ્ટ. તો આ કોસ્ટ એવો છે કે તમે જેમ જેમ પ્રોડક્શન લ્યો છો એમ એમ તમારે વધશે કે ઘટશે. જો પ્રોડક્શન તમે લેશો તો વેરિયેબલ કોસ્ટ વધશે, જો પ્રોડક્શન છે એ ઘટશે અથવા તો નહીં લ્યો તો એ વેરિયેબલ કોસ્ટ છે કે આ શૂન્ય થઈ જશે કે આ ઘટી જશે. તો એને વેરિયેબલ કોસ્ટ કહેવામાં આવે છે, બરોબર છે. જેમાં તમારે આપણે ખાતર ને એવું બધું આપણે લઈએ, ભાઈ ખાતર છે એ આપણે આપીએ અથવા તો જંતુનાશક દવા છે એ જો આપણે ખેતરમાં આપીએ તો જ આપણે એનો કોસ્ટ છે ગણી શકવાના છે, બરોબર. હવે તમે જો ખેતરમાં તમે કોઈ પણ પ્રકારનું ખાતર કે દવા તમે છાંટતા નથી તો બહારથી તમે લેવાના નથી. હવે બહારથી તમે લેવાના નથી તો તમારે કોઈ પણ પ્રકારનો વેરિયેબલ કોસ્ટ એટલે કે જે અસ્થિર ખર્ચ છે એ થવાનો નથી.
જે ખર્ચ ઉત્પાદન વધવાની સાથે વધે છે, બરાબર છે, ઉત્પાદન વધવાની સાથે વધે, ઉત્પાદન ઘટવાની સાથે ઘટે અથવા તો ઉત્પાદન સાવ બંધ હોય તો ત્યારે શું થઈ જાય? શૂન્ય થઈ જાય છે. તેને અસ્થિર ખર્ચ કહે છે. બરાબર, અસ્થિર એટલે શું? ભાઈ સ્થિર નથી રહેવાનો. જેમ જેમ પ્રોડક્શન જેમ જેમ વધશે એમ અસ્થિર ખર્ચ છે, બરાબર છે, જે વેરિયેબલ કોસ્ટ છે તે વધશે. જો પ્રોડક્શન ઘટશે તો વેરિયેબલ કોસ્ટ છે ઘટશે, અને જો આપણે પ્રોડક્શન નહીં કરીએ તો વેરિયેબલ કોસ્ટ શું કહેવાશે? શૂન્ય કહેવાશે. બરાબર, આપણે કોઈ પણ પ્રકારનું કામ જ ન કરતા હોય, પ્રોડક્શન ન કરતા હોય તો એમાં કોઈ પણ પ્રકારનો કોસ્ટ છે એ થવાનો નથી. ઉત્પાદન સાથે સીધો સંબંધ છે. જો ઉત્પાદન વધારે કરશે તો ખર્ચ વધશે, જો ઉત્પાદન બંધ કરી દેશો ખર્ચ ઝીરો. બરાબર છે, વેરિયેબલ કોસ્ટનો ઉત્પાદન સાથે સીધો સંબંધ છે. તો યાદ રાખજો, વેરિયેબલ કોસ્ટનો આઉટપુટ સાથે સીધો સંબંધ છે. એક જ વાર ઉપયોગ, એટલે આ જે વેરિયેબલ કોસ્ટમાં કયા વસ્તુઓને ગણવામાં આવે છે કે તમે એ વસ્તુનો એક જ વાર ઉપયોગ કરી શકો છો. બરાબર, જેમ કે બિયારણ એકવાર વાવ્યા પછી ફરીથી વાવી નથી શકાતું. બરાબર, એકવાર તમે બિયારણ વાવી દીધું, હવે હું શું પાછો તમે એમાંથી મતલબ વાવ્યા પછી ફરી વાપરી નથી શકાતું. હવે જે બિયારણ તમે વાવેલું છે, બરાબર, જે બિયારણ તમે તમારા ખેતરમાં સોઈંગ કરેલું છે એ જ બિયારણને તમે પાછા વાવી શકતા નથી, પણ એમાંથી જો પ્રોડક્શન તમને જે મળે છે એમાંથી તમે પાછું વાવી શકો છો. ત્યાર પછી તમે ખાતર લઈ આવ્યા, યુરિયાની થેલી તમે લઈ આવ્યા અને એક ખેતરમાં તમે નાખી દીધી છે. હવે એ યુરિયાની થેલી તમે ખેતરમાં નાખી દીધી તો હવે યુરિયાની થેલી તમે પાછો વાપરી શકતા નથી. તો એવી બધી વસ્તુઓ જેને એકવાર વાપર્યા પછી શું કહેવાય, એ પાછું વાપરી નથી શકતા, તો એને આપણે વેરિયેબલ કોસ્ટમાં ગણતા હોઈએ છીએ. તો અસ્થિર ખર્ચનો આપણે ગ્રાફ જોઈએ તો અસ્થિર ખર્ચ છે આપણે કેમ વાત કરીએ? ભાઈ આઉટપુટ વધતા શું થશે? વધે છે. તો અહીં જે આપણે આંકડા આપેલા છે એ જે ઉદાહરણ છે એ ખાલી એક કાલ્પનિક છે, તમને સમજાવવા માટે છે. આંકડાકીય કાંઈ આમાં યાદ રાખવાનું નથી, થિયરિકલ બધું યાદ રાખવાનું છે. તો ભાઈ આપણે જોયું ભાઈ ઝીરો આઉટપુટ હોય તો આપણે વેરિયેબલ કોસ્ટ શું થશે? ઝીરો થશે. એકે આપણે માની લઈએ ભાઈ એક આઉટપુટ મળે છે ત્યારે આપણે વેરિયેબલ કોસ્ટ 6 જેવું થાય છે, 2 10 થાય છે, 3 15, 4 24, 5 35. બરોબર છે, 5 આઉટપુટ મળતું હોય, બરોબર છે, 5% આઉટપુટ મળતું હોય તો આપણો ખર્ચ 35% છે એમ આપણે ગણીએ છીએ. બરોબર, તો એને આલેખમાં કરીએ તો આલેખમાં છે એ કંઈક આ રીતના થશે. બરોબર, એસ આકારનો થશે. તો વેરિયેબલ કોસ્ટ છે જે અસ્થિર ખર્ચ છે એનો તમને ગ્રાફ પૂછે તો કેવા પ્રકારનો થશે? ઉલટી એસ આકારનો. બરોબર છે, ઇન્વર્ટેડ એસ ટાઈપનો છે એ તમને જે ગ્રાફ છે એ તમને જોવા મળશે. અને આ ગ્રાફ જેના વિશે કેના વચ્ચે હોય છે? વેરિયેબલ કોસ્ટ અને આઉટપુટ. બરોબર, વેરિયેબલ કોસ્ટ અને આઉટપુટ. બરોબર છે, તો એક આઉટપુટ આપણે અહીંયા વાત કરેલી, એક કેટલો મળે છે? 6. તો તમે 6 અહીંયા આપણે 10 ને 0 ની 6 ની વચ્ચે 0 ને 10 ની વચમાં 6 આવશે. બરોબર, બીજામાં છે 10 એટલે કે તમે 10, બરોબર છે, કોઈ 10 વેરિયેબલ કોસ્ટ 10 રૂપિયા થતો હોય તો અહીંયા 2 જેટલું આઉટપુટ આપણે જડતું હોય. તો આ જે આ રીતના આપણે થાય છે. બરોબર, તો એ કયા પ્રકારનો? એસ પ્રકારનો છે તમને ગ્રાફ છે એ મળશે. અને કેવા પ્રકારનો હશે? ઉલટી. બરોબર, ઇન્વર્ટેડ. યાદ રાખજો, ઉલટું એટલે કે ઇન્વર્ટેડ એસ ટાઈપનો તમને ગ્રાફ છે એ તમને જોવા મળશે. હવે વાત કરી ટોટલ કોસ્ટ. બરોબર છે ભાઈ, આગળ આપણે જોઈ ગયા ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ. તો હવે બેના સરવાળાને જ આપણે શું કહેવામાં આવે છે? કુલ ખર્ચ કહેવામાં આવે કુલ ખર્ચ કહેવામાં આવે છે. પછી સૂત્ર શું છે? ટોટલ કોસ્ટ બરાબર ટોટલ ફિક્સ કોસ્ટ પ્લસ ટોટલ વેરિયેબલ કોસ્ટ, અથવા તો ટોટલ કોસ્ટ બરાબર ફિક્સ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ. બરાબર, આગળ જે આપણે કોસ્ટ આપણે જે ફિક્સ કોસ્ટ એટલે કે જે સ્થિર ખર્ચ જોઈ ગયા, જે અસ્થિર ખર્ચ જોઈ ગયા, બેનો સરવાળો એટલે કે ટોટલ કોસ્ટ. જો ઉત્પાદન શૂન્ય હોય, બરાબર, યાદ રાખજો, જો ઉત્પાદન શૂન્ય હોય તો ત્યારે શું થશે? ટોટલ કોસ્ટ ફિક્સ કોસ્ટ બરાબર થશે. બરાબર, કઈ રીતના? આપણે આગળ વાત શું કરેલી હતી કે તમે કોઈ પણ પ્રકારનું આઉટપુટ લ્યો કે ના લ્યો, બરાબર, તો પણ શું થવાની છે? ફિક્સ કોસ્ટ જે સ્થિર ખર્ચ છે એ તમારે કરવો જ પડશે. અને વેરિયેબલ કોસ્ટમાં શું થતું હતું? ભાઈ આઉટપુટ તમને 0 મળે તો તમારો વેરિયેબલ કોસ્ટ કેવું થઈ જતું હતું? 0 થઈ જતું હતું. તો આપણે અહીંયા સૂત્ર શું છે? ભાઈ ટોટલ કોસ્ટ બરાબર ટોટલ ફિક્સ કોસ્ટ પ્લસ ટોટલ વેરિયેબલ કોસ્ટ. તો આપણે 0 આઉટપુટે જોયું હતું, આગળ 0 આઉટપુટે આપણે શું હતું? ભાઈ 15 રૂપિયા છે તમારો ફિક્સ કોસ્ટ હતા, તો 15 રૂપિયા તમારા ફિક્સ કોસ્ટ હતા પ્લસ
ટોટલ વેરિયેબલ કોસ્ટ છે 0 તો બરાબર શું થયું 15 તો 15 શું છે ટોટલ ફિક્સ્ડ કોસ્ટ એટલે કે ટોટલ કોસ્ટ બરાબર શું થશે ફિક્સ્ડ કોસ્ટ થશે બરોબર છે। ત્યાર પછી જે આપણે એનો આલેખ જોઈએ તો એનો આલેખ છે કેવા પ્રકારનો હશે તે તમે અહીં જોઈ શકો છો। ભાઈ ખર્ચ કોષ્ટક છે એ તમને ખાલી આ પણ એક ઉદાહરણ રીતના તમને ખાલી રાખેલું છે તો ભાઈ 0 આઉટપુટ ફિક્સ કોસ્ટ છે 15 રૂપિયા વેરિયેબલ કોસ્ટ 0 રૂપિયા તો ટોટલ કોસ્ટ કેટલું થયું 15 રૂપિયા કેમ કે ફિક્સ કોસ્ટ તો આપણે ગણવું જ પડે। એક આઉટપુટ 15 રૂપિયા ફિક્સ કોસ્ટ વેરિયેબલ કોસ્ટ છે 6 રૂપિયા 21 રૂપિયા થાય ટોટલ છે બરોબર છે। આ બેનો ટોટલ મારો તો તમને ટોટલ કોસ્ટ મળવાની છે તો ઉત્પાદન જેમ જેમ વધે છે એમ છે તો ટોટલ કોસ્ટ પણ શું થશે વધતો જશે। તો હવે આપણે એનો આલેખ જોઈએ તો એ પણ કેવા પ્રકારનો છે એ પણ એ જ પ્રકારનો જ છે બરાબર જે આપણે ટોટલ વેરિયેબલ કોસ્ટ જોઈ ગયા એનો જેવો આલેખ હતો એ જ ટાઈપનો છે ટોટલ કોસ્ટનો પણ બનશે કેમ કે ટોટલ જે કોસ્ટ છે એ કોના ઉપર આધાર રાખે છે તો એ ટોટલ વેરિયેબલ કોસ્ટ ઉપર જ આધાર રાખે છે કેમ કે ટોટલ વેરિયેબલ કોસ્ટ વધશે એટલે કે જે આપણી અસ્થિર ખર્ચ છે એ જો વધશે તો જ ટોટલ ખર્ચમાં પણ વધારો તમને જોવા મળશે બરાબર। તમે અહીં જુઓ ટોટલ ખર્ચ જો 0 હશે તો ભાઈ ટોટલ વેરિયેબલ કોસ્ટ છે એ 0 હશે તો ટોટલ કોસ્ટ શું હશે એમાં કઈ વધારો થશે નહીં એ જે ફિક્સ કોસ્ટ હશે એના જેટલી હશે અને જો આઉટપુટ વધે છે તો વેરિયેબલ કોસ્ટ પર શું થશે વધશે તો વેરિયેબલ કોસ્ટ વધશે તો ટોટલ કોસ્ટમાં પણ વધારો જોઈએ બરોબર 15 રૂપિયા તો આપણે ફિક્સ કોસ્ટ આપતા જ હતા એમાં આપણે 6 રૂપિયા આપણે પાછા એડ કરવા પડે એટલે કે 21 રૂપિયા છે આપણો ટોટલ ખર્ચ થશે। તો એનો આલેખ છે એસ શેપનો જ હોય છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે બરોબર છે એનો પણ ઇન્વર્સ એસ શેપ જ હોય। એક વસ્તુ યાદ રાખવાનું છે કે ટોટલ કોસ્ટનો જે ગ્રાફ છે એ 0 થી ઉદ્ગમ બિંદુથી શરૂ થશે નહીં બરોબર જે આગળ આપણે જોઈ ગયા વેરિયેબલ કોસ્ટનો છે એનો ગ્રાફ ક્યાંથી ચાલુ થતો હતો 0 થી શરૂ થતો હતો પણ આપણે જે ટોટલ કોસ્ટ છે એનો જે ગ્રાફ છે એ 0 થી શરૂ થશે નહીં શું કામ નહીં થાય કેમ કે 15 થી શરૂ થશે કેમ કે 0 આઉટપુટ આપણી પાસે ટોટલ કોસ્ટ તો થોડી ઘણી હતી જે ફિક્સ કોસ્ટ આપણે આપતા હતા એના ટોટલ કોસ્ટ તો એ જ હતી એટલે તો એ 15 થી જ શરૂઆત થશે અને આ રીતના જ એનો ગ્રાફ બનાવશે। તો ખાસ યાદ રાખજો ટોટલ કોસ્ટ કોને કહેવાય ટોટલ ફિક્સ કોસ્ટ કોને કહેવાય ટોટલ વેરિયેબલ કોસ્ટ કોને કહેવામાં આવે છે। હવે જોઈએ ટોટલ ફિક્સ કોસ્ટ ટોટલ વેરિયેબલ કોસ્ટ અને ટોટલ કોસ્ટ એ ત્રણેય વચ્ચેનો સંબંધ છે બરોબર છે। ત્રણેય જે આપણે અલગ જે ગ્રાફ છે અલગ અલગ હતા એ આપણે આગળ જોઈ ગયા છે બરોબર છે। તો આ છે ગ્રાફ છે બરોબર અહીં ઉત્પાદન છે અને અહીં ટોટલ ખર્ચ છે y એક્સ ઉપર ટોટલ ખર્ચ છે એક્સ જે રેખા છે એના ઉપર ઉત્પાદન છે। તો આપણે આગળ જે કોષ્ટક જોયું હતું એના પ્રમાણે છે આ પર ખાલી સમજવા માટે છે પણ તમારા ગ્રાફ યાદ રાખવાના છે આંકડા કોઈ પણ પ્રકારની માહિતી યાદ નથી રાખવાની। તો 1 2 3 4 5 આપણે પ્રોડક્શન મળતો તો 10 20 30 40 50 છે આપણો ખર્ચ રૂપિયા ગણીને છે। તો પહેલા આપણે ફિક્સ કોસ્ટ જોઈએ તો આગળ આપણે ફિક્સ કોસ્ટમાં શું હતું ભાઈ 15 રૂપિયા તમારા ફિક્સ કોસ્ટ હતા તો એનો આલેખ આપણે કઈ રીતના આમ સીધી લાઈન થશે જેમ જેમ આઉટપુટ વધશે એનો ફિક્સ્ડ કોસ્ટ છે એ તો નક્કી જ છે એટલો જ લેવાનો છે। ત્યાર પછી છે વેરિયેબલ કોસ્ટ છે આગળ આપણે જોઈ ગયા બરોબર છે વેરિયેબલ કોસ્ટ છે પહેલા 0 0 પછી 6 10 15 એ રીતના શરૂ થતો હતો તો એ તમે અહીં જોઈ શકો છો પછી 0 થી શરૂઆત થશે પછી 6 10 15 એ રીતના આગળ વધશે અને ત્યારબાદ છે ટોટલ કોસ્ટ તો ટોટલ કોસ્ટમાં એમાં તમે જુઓ ભાઈ જ્યાં 0 આઉટપુટ હશે ત્યાંથી શરૂઆત ક્યાંથી થશે 15 થી ઉદ્ગમ બિંદુથી નહીં થાય તો અહીં પણ એ જ રીતના છે તમે જુઓ ટોટલ કોસ્ટ જે તમે આપેલો છે એ ઉદ્ગમ બિંદુથી શરૂઆત ન થતી ક્યાંથી શરૂઆત થાય છે ફિક્સ કોસ્ટથી 15 રૂપિયાથી શરૂઆત થશે અને આગળ વધશે। તો હવે આ ત્રણેય વચ્ચેનો સંબંધ જોઈએ તો પેલું છે શૂન્ય ઉત્પાદને કુલ ખર્ચ બરાબર છે શૂન્ય ઉત્પાદને આઉટપુટ કેવું છે શૂન્ય તો શૂન્ય ઉત્પાદને ટોટલ કોસ્ટ બરાબર ફિક્સ કોસ્ટ થશે કે જ્યારે ધંધા કે ખેતરમાં એક પણ પ્રકારના એકમનું ઉત્પાદન ન થતું હોય ત્યારે પણ જમીનનું ભાડું કે ટેક્સ જેવા સ્થિર ખર્ચ ચૂકવવા પડે છે એટલે શૂન્ય ઉત્પાદનને ટોટલ કોસ્ટ અને ફિક્સ કોસ્ટ બંને સરખા રહે છે બરાબર। ટોટલ કોસ્ટ એટલે આપણે શું વાત કરેલી કે તમે આખા વર્ષમાં જે પણ ખર્ચ કરો છો એનો જે સરવાળો થાય ને ટોટલ ખર્ચ કહેવામાં આવે છે। તો આપણે આગળ પણ વાત કરેલી હતી
ભાઈ જે ફિક્સ કોસ્ટ હોય, જે આપણા જમીનનું ભાડું છે, EMI છે, એ તમારે દર વર્ષે ભરવી જ પડે, બરોબર છે. તો હવે તમે એમાંથી આઉટપુટ ના લ્યો તો પણ તમારો જે ટોટલ ખર્ચ, વર્ષના ટોટલ ખર્ચ તમે જો કરતા હોય તો તમારો ખર્ચ કંઈક થવાનો છે. જે શું કહેવાનું છે, તમારી ફિક્સ કોસ્ટ, તમારી જે સ્થિર ખર્ચ છે એ જ બરાબર હશે, બરોબર. તમે 1 લાખ રૂપિયા તમે જમીનનું ભાડું આપતા હોય અને તમે કોઈ પણ પ્રકારનું પ્રોડક્શન નથી લીધું, કોઈ પણ પ્રકારનું કંઈ કર્યું નથી, તમારા ખેતરમાં 5 વીઘા જે ખેતર તમને આપેલું છે એમાં કંઈ પણ પ્રકારનું તમે કંઈ નથી કરેલું, તો પણ તમારે છેલ્લે વાર્ષિક ટોટલ ખર્ચ માણસો તો 1 લાખ રૂપિયા તો તમારે ગમે એમ કરીને એ ભાડા જે જમીન ધારક છે એને આપવા પડશે. તો એ પણ આપણે ખબર પડી કે શૂન્ય ઉત્પાદન છે, બરોબર છે. શૂન્ય ઉત્પાદનમાં ટોટલ કોસ્ટ બરાબર ફિક્સ કોસ્ટ થશે. ત્યાર પછી છે VCની એટલે કે વેરિયેબલ કોસ્ટની શરૂઆત ઉદ્ગમ બિંદુથી થાય છે, બરોબર. જે આપણે આગળ જોઈ ગયા વેરિયેબલ કોસ્ટ, ટોટલ વેરિયેબલ કોસ્ટ છે એની શરૂઆત ક્યાંથી થાય છે? ઉદ્ગમ બિંદુ 0 થી થાય છે, બરોબર. ઉદ્ગમ બિંદુ એટલે કે 0 થી શરૂઆત થતી હોય એને ઉદ્ગમ બિંદુ કહેવાય. ઉદ્ગમ બિંદુ એટલે કે જ્યાંથી શરૂઆત થાય એ, તો આપણે ક્યાંથી શરૂઆત થઈ છે? 0 થી. તો વેરિયેબલ કોસ્ટની શરૂઆત છે 0 થી થશે, જ્યારે ટોટલ ફિક્સ કોસ્ટ છે, ટોટલ કોસ્ટ છે, એ બંનેની શરૂઆત છે એ ઉદ્ગમ બિંદુથી થતી નથી. જો ઉત્પાદન સાવ બંધ હોય, બરાબર, બિયારણ કે ખાતરનો કોઈ ખર્ચ થતો નથી, તો ટોટલ વેરિયેબલ કોસ્ટ છે ક્યાં હશે? 0 પર જ હશે, જે આપણે વાત કરી ચૂક્યા. ટોટલ વેરિયેબલ કોસ્ટ અને ટોટલ કોસ્ટના રેખાઓ સમાંતર હોવી, બરોબર. તો ગ્રાફમાં ટોટલ કોસ્ટની રેખા એ ટોટલ વેરિયેબલ કોસ્ટની રેખાની બરાબર ઉપર જ એક સરખી રીતે વધે છે, અને આ બંને વક્ર રેખાઓ એકબીજાને ક્યારેય છેદતી નથી, કારણ કે ટોટલ કોસ્ટ બરાબર ટોટલ ફિક્સ કોસ્ટ બરાબર ટોટલ પ્લસ ટોટલ વેરિયેબલ કોસ્ટ થાય. શું કહે છે સમજો. ટોટલ વેરિયેબલ કોસ્ટ અને ટોટલ કોસ્ટ બંને એકબીજાને સમાંતર છે એ ગ્રાફ બનાવશે. આ ગમે એટલું આગળ જાય ને એ ક્યારે એકબીજાને છે ને આ રીતના છેદશે નહીં, બરાબર, આ રીતના ક્રોસ થશે નહીં. પછી એ શું કામ વધે છે એ પણ આપણે જોયું. ભાઈ ટોટલ કોસ્ટમાં શું થાય? ટોટલ કોસ્ટ બરાબર ટોટલ ફિક્સ કોસ્ટ પ્લસ ટોટલ વેરિયેબલ કોસ્ટ. તો હવે આપણે આગળ પણ કીધું હતું કે ભાઈ વેરિયેબલ કોસ્ટમાં જો વધારો થાય તો જ ટોટલ કોસ્ટમાં વધારો થાય, બાકી ફિક્સ કોસ્ટથી કઈ ફરક પડવાનો નથી. ગમે એટલું ઉત્પાદન તમને મળે, બરોબર, ફિક્સ કોસ્ટ છે એ કઈ બદલશે નહીં, વેરિયેબલ કોસ્ટ બદલશે. અને જો ઉત્પાદન વધતું હોય તો વેરિયેબલ કોસ્ટમાં તો વધારો તમને જોવા મળશે જ, કેમ કે જો તમને ઉત્પાદન વધુમાં વધુ મળતું હોય તો તમે એમાં ખર્ચ પણ એટલો કરવાના છો. હવે જો ટોટલ વેરિયેબલ કોસ્ટ વધશે તો છેલ્લે તમે વાર્ષિક ખર્ચ તમે ગણતા હોય ટોટલ ખર્ચમાં, તો એ પણ તમારે વધવારો જ તમને એમાં જોવા મળશે. તો એ યાદ રાખજો કે ટોટલ વેરિયેબલ કોસ્ટ અને ટોટલ કોસ્ટ છે બે સમપ્રમાણમાં હોય, એટલે કે બે સાથે સાથે જ વધશે અને ગ્રાફમાં કોઈ દિવસ એ બે એકબીજાને છેદશે નહીં. બંને વચ્ચેનું અંતર સ્થિર ખર્ચ જેટલું રહે છે, બરોબર. એટલે કે ટોટલ કોસ્ટમાંથી ટોટલ વેરિયેબલ કોસ્ટ બાદ કરીએ એટલે ફિક્સ કોસ્ટ વધે છે. આલેખમાં ટોટલ કોસ્ટ અને ટોટલ વેરિયેબલ કોસ્ટની રેખાઓ વચ્ચેનું જે ઊભું અંતર દેખાય છે તે હંમેશા સ્થિર ખર્ચ એટલે કે અચળ રહેશે. કયું? આ જે આ ભાગ છે ને એ હંમેશા અચળ રહેશે. શું કામ? કેમ કે આપણે ખબર છે ટોટલ કોસ્ટ બરાબર શું થાય? ટોટલ વેરિયેબલ કોસ્ટ પ્લસ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ, બરોબર. તો આ બે વધે છે, પણ આ બે વચ્ચેનું જે અંતર છે એ શું કહેવાશે? ટોટલ ફિક્સ્ડ કોસ્ટ કહેવાશે. શું કામ ફિક્સ? ટોટલ કોસ્ટ એના ટોટલ વેરિયેબલ કોસ્ટ કરતા ઉપર શું કામ છે? પણ એની વચ્ચે ટોટલ ફિક્સ કોસ્ટ છે, બરોબર છે. આની અંદર ટોટલ કોસ્ટની અંદર ટોટલ ફિક્સ કોસ્ટ છે એ એડ થયેલ છે. તો આ બે જે અંતર છે, બરોબર છે, જે અંતર છે એને જ કહેવાય, એ જ અંતરનો ભાગ કયો કહેવાય છે? ટોટલ ફિક્સ કોસ્ટનો ભાગ કહેવામાં આવે છે. ટોટલ ખર્ચ અને ટોટલ ફિક્સ ખર્ચના વક્ર ઉદ્ગમ બિંદુના ઉપરથી શરૂઆત થાય છે, બરોબર. એ પણ આપણે હવે ખબર જ છે ભાઈ, ઉત્પન્ન 15 થી શરૂઆત થાય ને, બરોબર. તમે આ જુઓ ટોટલ ફિક્સ કોસ્ટનો જે ગ્રાફ છે એ પણ 15 થી શરૂઆત થાય છે અને ટોટલ કોસ્ટનો પણ ગ્રાફ છે એ 15 થી શરૂઆત થાય છે. એ ઉદ્ગમ બિંદુ 0 થી શરૂઆત થતી નથી. તો આ જે ટોટલ કોસ્ટ છે, ટોટલ વેરિયેબલ કોસ્ટ છે અને ટોટલ ફિક્સ કોસ્ટ છે એના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છે. ભાઈ કોને શું કહેવાય એ તમને ખબર પડી ગઈ હશે. અને ગ્રાફમાં તમને પૂછે તો ગ્રાફમાં પણ તમે હવે કહી શકશો, બરોબર. તમને ગ્રાફ જો દર્શાવેલો હોય અને તમને કહે ભાઈ આમાં શું, તમને નીચેનામાંથી 4 વિધાનમાંથી કયું વિધાન સાચું છે, અને 4 વિધાન જે આપણે આગળ જોઈ ગયા એ 4 વિધાન લખેલા હોય તો તમને ખબર હોવી જોઈએ ભાઈ કોણ 0 થી શરૂઆત થાય છે, કોનું ઉદ્ગમ બિંદુ 0 થી શરૂઆત નથી થતું, બરોબર છે. ટોટલ વેરિયેબલ કોસ્ટ અને ટોટલ
કોસ્ટ વચ્ચે જે વચ્ચેનું અંતર છે એને શું કહેવાય? એને ટોટલ ફિક્સ કોસ્ટનું અંતર કહેવામાં આવે છે. બરોબર છે. ટોટલ વેરિયેબલ કોસ્ટ અને ટોટલ કોસ્ટ છે એ બે વચ્ચેનું જે બેનો જે ગ્રાફ છે તે સમાંતર હશે અને તે એકબીજાને કોઈ દિવસ છેદશે નહીં. તો એ બધી વસ્તુ કંઈક યાદ રાખવાની છે, કેમ કે એ પણ તમને MCQમાં પૂછી શકે છે. તો હવે જે ખર્ચ જોઈશું એ હવે એવરેજ કોસ્ટ જોઈશું. બરોબર, એવરેજ ખર્ચ મતલબ એવરેજ કોસ્ટ, સરેરાશ ખર્ચ કોને કહેવામાં આવે છે? તો તમે જે ટોટલ ખર્ચ કરો છો, બરોબર, તમે જે ટોટલ ખર્ચ કરો છો એમાંથી તમને જે આઉટપુટ મળે છે, બરોબર, એ આઉટપુટ તમને જથ્થામાં મળવાનું છે. તો એ જથ્થાના માંથી એક એકમ માટે જે તમને ખર્ચ થાય છે એ એકમ માટેના ખર્ચને સરેરાશ ખર્ચ કહે છે. બરાબર, સરેરાશ એટલે શું? એવરેજ કાઢવી. ભાઈ તમે 100 ક્વિન્ટલ ઘઉં છે તમે તમારા ખેતરમાં કરો છો, તો ગમે એટલા વીઘા જમીન હોય એની કોઈ ઉપજ નહીં, 100 ક્વિન્ટલ ઘઉં છે તમારા ખેતરમાં થાય છે અને એ 100 ક્વિન્ટલ માટે તમારો ખર્ચ કંઈક લાખ રૂપિયા હશે. બરોબર, 100 ક્વિન્ટલ માટે લાખ રૂપિયા છે તમારો ટોટલ ખર્ચ છે. હવે તમને એમ પૂછે તો ભાઈ 1 ક્વિન્ટલ માટે કેટલો થયો હોય છે? તો 1 ક્વિન્ટલ માટે શું થાય? ભાઈ આને 100 માં કાઢ નાખે 1000 રૂપિયા. તો 1 ક્વિન્ટલ માંથી 1 ક્વિન્ટલ ઘઉં ઉત્પાદન માટે આપણે કેટલા રૂપિયા જરૂર? ટોટલ ખર્ચ કેટલો કરવો પડશે? 1000 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. તો આ જે 1000 રૂપિયા આવ્યા ને એને જ એવરેજ કોસ્ટ કહેવામાં આવે છે. બરોબર, તમારો જે ટોટલ કોસ્ટ છે એમાંથી એવરેજ કાઢવી એટલે કે એવરેજ કોસ્ટ. કુલ ઉત્પાદનના દરેક એકમ દીઠ ખર્ચને સરેરાશ ખર્ચ કહેવામાં આવે છે. બરોબર, કે ભાઈ તમે ટોટલ ખર્ચ કર્યો છે એ બરોબર. હવે આખો જથ્થામાંથી તમને જે મળેલું એનો જે ટોટલ ખર્ચ તમને ગણેલો, તો હવે એ જથ્થામાંથી તમે એક એકમનો જો તમે ગણતરી કરતા હોય તો એ કોસ્ટને તમે એવરેજ કોસ્ટ ગણવાનો કહો છો. એમાં અલગ અલગ ક્યાં આવે? ફિક્સ કોસ્ટ આવશે, એવરેજ ફિક્સ્ડ કોસ્ટ. આપણે ફિક્સ કોસ્ટ જોઈએ તો એનો પણ એવરેજ આવશે, એવરેજ વેરિયેબલ કોસ્ટ, એવરેજ ટોટલ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ. તો માર્જિનલ કોસ્ટ છે ને એ તમારે ખાસ યાદ રાખવાનું છે. એની જે વ્યાખ્યા છે એ તમને પૂછી શકે છે. ભાઈ માર્જિનલ કોસ્ટ કોને કહેવામાં આવે એ તમને હું પાછળ છે આપણે એના વિશે સમજવાના જ છીએ. હવે અહીંયા એક યાદ રાખજો ભાઈ, એવરેજ ફિક્સ કોસ્ટ છે ને, એવરેજ ફિક્સ કોસ્ટ, બરોબર, સરેરાશ સ્થિર ખર્ચ છે એ આમાં સ્થિર રહેશે નહીં. બરોબર, ખાસ એક વસ્તુ યાદ રાખજો. હવે તમને એમ થાય ભાઈ આગળ ટોટલ આપણે ફિક્સ કોસ્ટ છે એ હંમેશા અચળ રહેતું હતું, તો એવરેજ ફિક્સ કોસ્ટ અચળ રહેવી જોઈએ, તો એ એવું બનતું નથી. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. શું કામ નથી બનતું એ હવે આપણે જોઈશું. કુલ સ્થિર ખર્ચને ઉત્પાદનના કુલ એકમો વડે ભાંગવાથી જે ખર્ચ મળે તેને સરેરાશ સ્થિર ખર્ચ કહે છે. બરોબર, તમને કોઈ એવરેજ ફિક્સ કોસ્ટનું ફોર્મ્યુલા પૂછે તો યાદ રાખજો, ટોટલ ફિક્સ કોસ્ટના છેદમાં y એટલે કે ઉત્પાદન, તો તમને મળશે એવરેજ ફિક્સ કોસ્ટ. ઉત્પાદન 0 હોય ત્યારે એવરેજ ફિક્સ કોસ્ટ છે એ ગણી શકાતો નથી. બરોબર, હવે એ તો બરોબર છે કે ભાઈ 0 હોય તો ગણી શકાય નહીં. શું કામ? ઉત્પાદન 0 હોય તો અહીંયા શું થઈ જશે? 0. અહીંયા ગમે એટલા 15 આંકડા હોય, ગમે હોય, તો આનો જે જવાબ શું આવશે? અનંત. આપણે ખબર જ છે ભાઈ કોઈ પણ સંખ્યાના છેદમાં 0 હોય એનો જવાબ શું થાય? અનંત. તો આ અનંત છે કોઈ જવાબ થયો ના થયો, એટલે આપણે ત્યારે શું કહેવાય? યાદ રાખજો, ઉત્પાદન 0 હોય ત્યારે એવરેજ ફિક્સ્ડ કોસ્ટ છે એને આપણે ગણી શકતા નથી. ગ્રાફમાં એવરેજ ફિક્સ કોસ્ટની રેખા ઉપરથી નીચે ડાબેથી જમણી તરફ, ઉપરથી નીચે એટલે કે ડાબેથી જમણી તરફ આ રીતના ઢળે છે, જેને શું કહેવાય છે? રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, એવરેજ ફિક્સ્ડ કોસ્ટના ગ્રાફને શું કહેવાય છે? રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. એવરેજ ફિક્સ કોસ્ટ એવરેજ ફિક્સ કોસ્ટની રેખા સતત નીચે તરફ ઝૂકે છે, પરંતુ તે ક્યારેય એક્સ અક્ષને સ્પર્શતી નથી કે શૂન્ય થતી નથી. કોઈ દિવસ એવરેજ ફિક્સ કોસ્ટ છે શૂન્ય નહીં થાય. બરોબર, ટોટલ ફિક્સ કોસ્ટ છે કોઈ દિવસ શૂન્ય નથી થતું, તો એવરેજ ફિક્સ કોસ્ટ કોઈ દિવસ શૂન્ય થવાનું નથી, કારણ કે કુલ સ્થિર ખર્ચ છે ક્યારેય શૂન્ય હોતો નથી. કુલ સ્થિર ખર્ચ અચળ સ્થિર રહેતો હોવાથી જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ સરેરાશ સ્થિર ખર્ચ શું થશે? ઘટતો જશે. બરોબર, હવે ટોટલ ફિક્સ્ડ કોસ્ટ હોય, બરોબર, આપણે કેમ આગળ વાત કરેલી ભાઈ લાખ રૂપિયાની વાત કરેલી હતી ફિક્સ્ડ કોસ્ટમાં. હવે 0 આઉટપુટ હશે તો લાખ રૂપિયા આપણા પાસે મોટી કહેવાશે,
હવે કેમ જેમ જેમ ઉત્પાદન વધશે તો એમ શું થશે ભાઈ એવરેજ ફિક્સ કોસ્ટ છે એ ઘટશે, મતલબ કે આપણે જે ખર્ચ છે એવરેજ ફિક્સ કોસ્ટ માટે જે ખર્ચ આપણે આપવો પડે છે એ ઘટતો જશે ભાઈ, ઘટતો જાય ને, કેમ કે તમે જેમ જેમ ઉત્પાદન લ્યો છો એમ તમારી આવક વધશે. હવે આવક વધશે તો એના માટે હવે એમાં તમારે ફિક્સ કોસ્ટ તમારે જે ગમે એટલી રૂપિયા દેવાના થાય એ તમે આરામથી દઈ શકો છો. આઉટપુટ 0 હોય તો તમે કોઈ પણ પ્રકારના પૈસા ન હોય તો તમે નથી દઈ શકતા, પણ હવે આઉટપુટ તમને મળેલ છે અને પોઝિટિવ આઉટપુટ મળેલું હોય તો તમે રૂપિયા છે ચૂકવણી કરી જ દેવાના છો. તો આપણે વાત કરેલી ફિક્સ કોસ્ટ છે કઈ રીતના ભાઈ એવરેજ ફિક્સ્ડ કોસ્ટ છે કઈ રીતના મળે ભાઈ, જે ટોટલ કોસ્ટ છે એના છેદમાં મૂકી આઉટપુટ તો આપણે ફિક્સ્ડ કોસ્ટ એવરેજ ફિક્સ્ડ કોસ્ટ છે મળવાનું, તો 12/1 મૂકી તો 12/2 હોય તો 6, 12/3 હોય તો 4, 12/4 હોય તો 3 અને 12/5 હોય તો 2.4. આ જસ્ટ એક યાદ રાખજો ઉદાહરણ છે, બરોબર, તમારે ખાસ કઈ આ ગોખવાનું નથી, આ ખાલી ઉદાહરણ છે સમજવા માટે, એક આલેખ ગ્રાફ સમજવા માટે. તો એનો ગ્રાફ તમે અહીં જોઈ શકો છો કઈ રીતનું જોયું ભાઈ 12 છે, પેલા એક ઉત્પાદન મળતું હતું તો અહીં તમારે ફિક્સ કોસ્ટ કેટલી હતી, એવરેજ ફિક્સ કોસ્ટ 12 હતી. બીજું ઉત્પાદન મળેલું તો અહીં એવરેજ ફિક્સ કોસ્ટ કેટલી થઈ જાય છે 6, તો કેટલી 6 નો ગેપ તમને જોવા મળશે. ત્યારબાદ છે 4, તો 4 થશે, 3 એ 4 જોવા મળશે, ત્યારબાદ 4 એ 3 અને 5 એ 2.4. તો આ કઈ રીતના થશે, આ રીતના તમને ઢાળ જોવા મળશે. એ કેવા પ્રકારનો કહેવાય છે, રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા નામનો, બરોબર છે, રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા છે એને કહેવામાં આવે છે. અને ક્યારે આ જે ગ્રાફ છે ગમે એટલો આગળ જાય, ગમે એટલો આગળ જતા નીચે જશે, આ x ને કોઈ દિવસ છેદશે નહીં, એટલે કે 0 થશે નહીં. તો ખાસ યાદ રાખજો એવરેજ ફિક્સ કોસ્ટ નો જે ગ્રાફ છે કોને કહેવાય અને એવરેજ ફિક્સ કોસ્ટ કોને કહેવામાં આવે છે. અને ખાસ વસ્તુ એક યાદ રાખવાની છે કે ઉત્પાદન વધશે એમ એવરેજ ફિક્સ કોસ્ટ છે શું થશે, ઘટશે. તમને લખી દઉં, આઉટપુટ વધશે, બરોબર, આઉટપુટ વધશે તો એવરેજ ફિક્સ્ડ કોસ્ટ છે એ શું થશે, ઘટશે. અને ટોટલ ફિક્સ્ડ કોસ્ટ છે એમાં શું થશે, એમાં કોઈ પણ પ્રકારનો ફરક પડશે નહીં, એ કેટલું રહેશે, સમાન રહેશે. ખાસ આ વસ્તુ યાદ રાખજો, આઉટપુટ એટલે કે ઉત્પાદન વધશે તો એવરેજ ફિક્સ કોસ્ટ છે એ ઘટશે અને ટોટલ ફિક્સ કોસ્ટ છે એ શું થશે, એ સમતલ રહેશે, એને કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. ત્યાર પછી છે એવરેજ વેરિયેબલ કોસ્ટ, તો એનું શું ફોર્મ્યુલા હશે, તો એવરેજ વેરિયેબલ કોસ્ટની ફોર્મ્યુલા છે એવરેજ વેરિયેબલ કોસ્ટ બરાબર ટોટલ વેરિયેબલ કોસ્ટના છેદમાં આઉટપુટ. કુલ અસ્થિર ખર્ચને ઉત્પાદકના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે તેને સરેરાશ અસ્થિર ખર્ચ કહે છે. તે દર્શાવે છે કે દરેક એકમ બનાવવામાં કેટલો અસ્થિર એટલે કે એવરેજ વેરિયેબલ કોસ્ટ થયો હશે. કે ભાઈ 5 વીઘામાં તમે જે 5000 રૂપિયાનું બિયારણ તમે લ્યો છો, 5000 નું બિયારણ છે તમે 5 વીઘા માટે લ્યો છો તો 1 વીઘા માટે કેટલું થાય, 1000 રૂપિયા થાય. તો એ જ કહેવાય છે એવરેજ વેરિયેબલ કોસ્ટ. એનો કઈ પ્રકારનો તમને ગ્રાફ જોવા મળશે તો યાદ રાખજો, એને યુ આકારનો એટલે કે યુ શેપ કર્વ જોવા મળશે. તેમાં શું થાય છે ભાઈ, એવરેજ વેરિયેબલ કોસ્ટ છે શરૂઆતમાં શું થશે, નીચે તરફ આવે છે એટલે છે ઘટશે અને ત્યારબાદ એક બિંદુએ પહોંચ્યા બાદ તે ઉપરની તરફ એટલે કે પાછો વધશે. આથી આલેખ પર એવરેજ વેરિયેબલ કોસ્ટનો રેખાનો આકાર કેવો થશે, યુ આકારનો થશે, બરાબર, જે તમે અહીં જોઈ શકો છો ફોટામાં. ભાઈ ટોટલ વેરિયેબલ કોસ્ટ છે જે આપણે આગળ કોષ્ટક હતું એ જ લીધું છે, 0, 6, 10, 15, 24, 35. તો ઉત્પાદનના છેદમાં મૂકી તો પહેલા થશે 6, હવે 10 છે, ટોટલ વેરિયેબલ કોસ્ટ 10 થયો, ઉત્પાદન 2 મળેલું તો એવરેજ વેરિયેબલ કોસ્ટ શું કહેવાય 5, પછી પાછું 6 અને 7. તો આ જે ગ્રાફ છે કે શું થશે, પહેલા ઘટશે અને પછી વધશે. તો એ યુ આકારનો થાય છે. તો ખાસ યાદ રાખવાનું છે એવરેજ વેરિયેબલ કોસ્ટનો જે ગ્રાફ છે કેવા પ્રકારનો હશે, યુ આકારનો હશે, જે શરૂઆતમાં શું કરશે, ઘટશે, પછી શું થઈ જશે, સ્થિર, એક ટાઈમે સ્થિર થશે, બરાબર. સ્થિર કયા થશે તો એ પણ યાદ રાખજો, તેનું ન્યૂનતમ એટલે કે મિનિમમ જે કોસ્ટ હશે, મિનિમમ જે આંકડો હશે ત્યારે જ એ સ્થિર થશે અને પછી શું થશે, પછી તે વધવા લાગશે. તો એને એવરેજ વેરિયેબલ કોસ્ટ કહેવાય છે. એનો યુ આકારનો છે. આગળ જે આપણે જોયા રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા છે એ આપણે કેનો, એવરેજ ફિક્સ કોસ્ટનો છે. એવરેજ કોસ્ટ અથવા તો એવરેજ ટોટલ કોસ્ટ કોને કહેવાય તો એ પણ આપણે ખબર પડી જવી જોઈએ. એવરેજ ટોટલ કોસ્ટ કોને કહેવાય તો એવરેજ ટોટલ કોસ્ટ બરાબર એવરેજ ફિક્સ્ડ કોસ્ટ પ્લસ એવરેજ વેરિયેબલ કોસ્ટ, એ બંનેનો સરવાળો એટલે તમને એવરેજ ટોટલ કોસ્ટ મળે. અને તમારે પાછું એવરેજ ટોટલ કોસ્ટ છે એ શોધવું હોય તો તમે ટોટલ કોસ્ટમાંથી પણ શોધી શકો. કઈ રીતના, એવરેજ ટોટલ કોસ્ટ બરાબર ટોટલ કોસ્ટના છેદમાં આઉટપુટ. તો આ બંને સૂત્ર છે એ એવરેજ ટોટલ કોસ્ટના છે, બરોબર. એવરેજ ટોટલ કોસ્ટ એટલે શું ભાઈ, ટોટલ કોસ્ટ તમારો જે કુલ ખર્ચ થાય છે
એમાંથી એક એકમનો ખર્ચ તમે ગણો છો તો એને એવરેજ ટોટલ કોસ્ટ કહો છો. વેરિયેબલ કોસ્ટ કોને કહેવાય? તો વેરિયેબલ કોસ્ટ એટલે કે અસ્થિર ખર્ચ છે. તમે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરો છો એમાં જે તમને ટોટલ અસ્થિર ખર્ચ થાય છે એમાંથી કોઈ એકમનો ખાલી અસ્થિર ખર્ચ ગણવો હોય તો એને એવરેજ વેરિયેબલ કોસ્ટ કહેવામાં આવે છે. એવરેજ ફિક્સ કોસ્ટ કોને કહેવામાં આવે છે? કોઈ પણ વસ્તુનું ઉત્પાદન તમે કરતા હોય, હવે એમાંથી ટોટલ તમે જે છેલ્લું ઉત્પાદન જે કરો છો એમાંથી તમને કોઈ એક એકમનું ફિક્સ કોસ્ટ ગણવું હોય તો તમને એવરેજ ફિક્સ કોસ્ટમાંથી તમને એ મળી જશે. તો હવે આ ત્રણની ડેફિનેશન છે, ત્રણની વાત આપણે કરી ચૂક્યા છીએ. હવે જોઈએ ત્રણ વચ્ચેનો સંબંધ. બરોબર, જે તમે જોશો આ ગ્રાફમાં તો એ ત્રણનો ગ્રાફ છે એ તમને ભેગો તમને જોવા મળશે. તો હવે ત્રણમાં શું ગ્રાફમાં તમને જોવા મળે? તો એવરેજ ટોટલ કોસ્ટનો વક્ર એવરેજ વેરિયેબલ કોસ્ટ અને એવરેજ ફિક્સ કોસ્ટ બંને વક્રની ઉપર હોય છે. તો એ તો ઓબ્વિયસલી વાત છે. શું કામ? ભાઈ આ બેનો સરવાળો કરી એવરેજ વેરિયેબલ કોસ્ટ અને એવરેજ ફિક્સ કોસ્ટનો સરવાળો કરતા જ આપણે એટીસી મળે છે. તો એટીસી છે એ બધા કરતા ઊંચો હશે, તો એનો ગ્રાફ છે ઊંચો હશે. બરોબર, તમે જોઈ શકો છો જે ગ્રીન કલરની લાઈન છે એ એવરેજ વેરિયેબલ કોસ્ટ અને એવરેજ ફિક્સ કોસ્ટ કરતા ક્યાંય ઉપર આવેલી છે. તો એ તો આપણે પેલું સમજાઈ ગયું. બીજું છે ઉત્પાદન વધવાની સાથે એટીસી અને એવીસી વચ્ચેનો તફાવત અંતર ઘટે છે, પરંતુ તે ક્યારે એકબીજાને છેદશે નહીં. આપણે આગળ શું વાત કરેલી હતી? એવરેજ ટોટલ કોસ્ટ અને એવરેજ વેરિયેબલ કોસ્ટ છે ને એ જ્યારે વધશે ને, મતલબ કે તમારું ઉત્પાદન વધશે ને ત્યારે બે આમ સમતલ હાલશે. બરોબર, અને બે વચ્ચેનું અંતર શું હશે? ફિક્સ કોસ્ટ. બરોબર, એ પણ આપણે વાત કરેલી હતી. પણ એવરેજ જો તમે એની કાઢશો તો એનું આલેખ છે અલગ રીતના હશે. એ શું થશે? બરોબર, અહીંથી તમે જેમ જેમ આગળ જશો ને એમ એકબીજાને શું થશે? એમ ભેગા થતા જશે. બરોબર, આમ ભેગા થતા જશે. કોણ? એવરેજ ટોટલ કોસ્ટ અને એવરેજ વેરિયેબલ કોસ્ટનો જે ગ્રાફ છે, જે લાઈન છે એ એકબીજાને શું થશે? નજીક થતા જશે. નજીક થશે પણ એ કોઈ દિવસ એકબીજાને છેદશે નહીં. એ ખાસ યાદ રાખવાનું છે. ક્યારે એકબીજાને શું કરશે? છેદશે નહીં. ત્યાર પછી છે એવરેજ ફિક્સ કોસ્ટ અને એવરેજ વેરિયેબલ કોસ્ટ એકબીજાને છેદે છે અને તે બિંદુને એવરેજ વેરિયેબલ કોસ્ટનું શું કહેવાય છે? ન્યૂનતમ બિંદુ કહેવામાં આવે છે. બરોબર, હવે બે ગ્રાફને તમે જુઓ તો અહીં તમે જુઓ છો એવરેજ, આ છે બ્લુ કલરની એવરેજ ફિક્સ કોસ્ટ અને આ જે પિંક કલરની છે તે છે એવરેજ વેરિયેબલ કોસ્ટ જે બિંદુએ છેદે છે. બરોબર, આ જે બિંદુએ છેદે છે, બરોબર, એકબીજાને અડે છે. તો એ જે બિંદુ છે એ સમયે જે એવરેજ વેરિયેબલ કોસ્ટ છે ને એ ન્યૂનતમ હશે. બરોબર, જે ન્યૂનતમ હશે, જે આગળ આપણે જોયું હતું ભાઈ 5 હતું, બરોબર, એ સ્થિર પણ થતું હતું અને એનું ન્યૂનતમ હતું. એ ન્યૂનતમ થઈને શું થશે? પછી વધશે. બરોબર, તમે આ જો આ સ્થાને છે એ એવરેજ વેરિયેબલ કોસ્ટ છે ન્યૂનતમ હશે, ઓછામાં ઓછું એનું મૂલ્ય હશે, ત્યાર પછી શું થશે? વધશે. તો આ ત્રણેય વચ્ચેનો સંબંધ છે એ તમારે યાદ રાખવાનો છે. બરોબર છે, એ તમને પૂછી શકે છે ગ્રાફ દોરીને. બરોબર, એવું બહુ ઓછું બને છે પણ તમારે આ થોડુંક સમજેલું હોય તો તમને ખ્યાલ આવે. ત્યાર પછી એક કોસ્ટ છે, છેલ્લી કોસ્ટ છે જેનું નામ છે માર્જિનલ કોસ્ટ. બરાબર, જેને સીમાંત ખર્ચ કહેવાય છે. જેમ આપણે માર્જિનલ યુટિલિટી જોઈ હતી એ જ રીતના છે સીમાંત ખર્ચ. ઉત્પાદનમાં માત્ર એક વધારાનો એકમ ઉમેરવાથી કુલ ખર્ચમાં જે ચોક્કસ ફેરફાર કે વધારો થાય તેને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. કઈ રીતના? તમે ધારો કે તમને 5 વીઘા જમીન જે આપેલી છે એમાં 100 ક્વિન્ટલ જેટલું તમે ઘઉં છે એનું ઉત્પાદન કરો છો. તો હવે એમાં તમને જે ખર્ચ મળેલો છે એ કંઈક આપણે ધારીએ ભાઈ 10,000 રૂપિયા છે એ તમને ખર્ચ જોવા મળેલો. હવે તમે એક એકમનું ઉત્પાદન વધુ કરવા માંગો છો તો 101 થાય છે. બરાબર, વધુ ઉત્પાદન કરો છો તો 100 થી કેટલો? એક એકમ છે એ વધુ થયો. બરાબર, આગળ કરતા વધારે થયો. તો આ એક એકમ, તો હવે 100 ક્વિન્ટલે 10,000 રૂપિયાનો ખર્ચ થતો હતો તો 101 આપણે ધારીએ 101 છે 11,000 રૂપિયાનો છે એક ખર્ચ થાય છે. તો 11,000 રૂપિયાનો ખર્ચ થાય છે તો એક જે વધેલો, બરાબર, 100 ક્વિન્ટલે 10,000 રૂપિયા હતો, 101 11,000 થાય છે. તો આ એક વધ્યું, એમાં કેટલો કોસ્ટ થયો હશે? 1,000 રૂપિયાનો કોસ્ટ થયો હશે. તો આ જે 1,000 રૂપિયા છે ને એને જ કહેવામાં આવે છે માર્જિનલ કોસ્ટ એટલે કે સીમાંત ખર્ચ. બરાબર, તમને વ્યાખ્યામાં લખેલું છે ઉત્પાદનના માત્ર એક વધારાનો એકમ ઉમેરવાથી કુલ ખર્ચમાં જે ચોક્કસ ફેરફાર કે વધારો થાય છે તેને શું કહેવામાં આવે છે? સીમાંત ખર્ચ કહેવામાં આવે છે.
માર્જિનલ કોસ્ટ છે એ કોઈ દિવસ ફિક્સ્ડ કોસ્ટ એટલે કે સ્થિર ખર્ચ ઉપર આધાર રાખશે નહીં, બરાબર. આપણે ફિક્સ્ડ કોસ્ટ ઉપર કોઈ દિવસ માર્જિનલ કોસ્ટ આધાર રાખવાનો નથી, કેમ કે ફિક્સ્ડ કોસ્ટ છે એ હંમેશા સ્થિર જ રહેવાનો છે. માર્જિનલ કોસ્ટ સ્થિર ખર્ચનો ફેરફાર શૂન્ય હોય છે, બરાબર. સીમાંત ખર્ચમાં માર્જિનલ કોસ્ટમાં સ્થિર ખર્ચનો ફેરફાર છે કેવો હોય છે? શૂન્ય હોય છે, બરાબર. ટોટલ ફિક્સ કોસ્ટની વાત કરેલી છે અહીંયા. સીમાંત ખર્ચ માત્ર અસ્થિર ખર્ચ એટલે કે વેરિયેબલ કોસ્ટના ફેરફાર પર જ આધારિત હોય છે. માર્જિનલ કોસ્ટ, બરાબર, એવરેજ ટોટલ કોસ્ટનો વક્ર એટલે કે જે આપણો ગ્રાફ છે એ માર્જિનલ કોસ્ટ અથવા તો માર્જિનલ ફિઝિકલ પ્રોડક્ટ પર એને કહેવામાં આવે છે, એના કેવા વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર. એવરેજ ટોટલ કોસ્ટ છે એનો જે વક્ર છે એ માર્જિનલ કોસ્ટના કેવા પ્રકારમાં વ્યસ્ત રેસિપ્રોકલમાં હોય છે, ખાસ તમારે યાદ રાખવાનું છે, બરાબર. જે તમે અહીં ગ્રાફમાં તમે જોઈ શકશો, બરાબર. માર્જિનલ કોસ્ટ છે કઈ રીતના છે? આ રીતના છે. અને એવરેજ ટોટલ કોસ્ટ કઈ રીતના છે? યુ શેપમાં છે, બરાબર છે. તો એના આ એવરેજ માર્જિનલ કોસ્ટ છે એવરેજ ટોટલ કોસ્ટના ગ્રાફના કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં હશે. હવે આ બે વચ્ચેનો પાછો સંબંધ તમારે જોવાનો છે. આ સંબંધ થોડો અટપટો છે. સંબંધ છે એ બહુ છે સહેલો, પણ તમારે જેટલો યાદ રહે એટલો જ યાદ રાખવાનો છે. બહુ હવે ગુચામણ આમાં કરવાની નથી. તો પેલો છે પ્રથમ તબક્કો કે જ્યારે ઉત્પાદન વધવાની સાથે, બરોબર, કે આઉટપુટ વધવાની સાથે સરેરાશ ખર્ચ છે એ શું થશે? ઘટે છે. ત્યારે સીમાંત ખર્ચ છે એ હંમેશા સરેરાશ ખર્ચ કરતા કેટલો હશે? ઓછો રહે છે, બરોબર. તો શરૂઆતના સ્ટેજમાં એ વસ્તુ થશે કે શરૂઆતના સ્ટેજમાં તમે આ જુઓ કે ભાઈ આઉટપુટ છે વધે છે, ત્યારે જુઓ એવરેજ ટોટલ કોસ્ટ શું થશે? ઘટે છે. તો એ સમયે જે માર્જિનલ કોસ્ટ છે તે વધે છે. તો માર્જિનલ કોસ્ટ છે વધે છે, પણ માર્જિનલ કોસ્ટ કેવો રહેશે? એવરેજ કોસ્ટ કરતા ઓછો રહેશે, બરોબર. તમે જો આ માર્જિનલ કોસ્ટ છે તે એવરેજ ટોટલ કોસ્ટ કરતા શું કહે છે? ઓછો છે. ક્યારે? શરૂઆતમાં, બરોબર, શરૂઆતના સ્ટેજમાં જ્યારે આઉટપુટ વધશે ત્યારે એક ટાઈમે શું થશે? માર્જિનલ કોસ્ટ અને એવરેજ કોસ્ટ છે બંને કેવા થઈ જશે? એક સરખા થઈ જશે. તો એ દ્વિતીય તબક્કો છે કે ઉત્પાદન વધતા છતાં એવરેજ ટોટલ કોસ્ટ છે એ કેવો થશે? સ્થિર રહે છે. ત્યારે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ સરખા થઈ જાય છે અને આ બિંદુને MC અને AC ના વક્રને શું કહે છે? છેદે છે. તૃતીય તબક્કોમાં શું થાય છે? ઉત્પાદન આગળ વધે છે, એવરેજ કોસ્ટ શું થાય છે? વધે છે. અને માર્જિનલ કોસ્ટ શું થશે? એવરેજ કોસ્ટ કરતા પણ શું? વધુ ઝડપી દરે વધે છે, બરોબર. તમે ગ્રાફમાં તમે જોઈ શકો છો, બરોબર. ગ્રાફમાં તમે જુઓ શરૂઆતનું પેલા સ્ટેજ આપણે જોયું ભાઈ એવરેજ કોસ્ટ છે માર્જિનલ કોસ્ટ કરતા શું હશે? વધારે હશે, કેમ કે શરૂઆતના સ્ટેજમાં આઉટપુટ વધશે. ત્યારે અહીં આલેખમાં તમે જોવો તો એવરેજ ટોટલ કોસ્ટ છે શું છે? વધારે છે. ત્યાર પછી એક ટાઈમે શું થશે? બંને એક સરખા થઈ જશે અને ત્યાર પછી છેલ્લે શું થશે? એવરેજ ટોટલ કોસ્ટ છે તે ઓછો થઈ જશે અને માર્જિનલ કોસ્ટ છે તે વધી જશે. તો ઉદાહરણ રીતના આપણે સમજીએ તો ઉદાહરણમાં આપણે પહેલા તબક્કામાં જોઈએ, આપણે આગળ કેમ કીધું હતું કે ભાઈ ટોટલ ખર્ચ છે આપણે કોઈ ઘઉંનું છે, બરાબર. ઘઉંનું આપણે 10 ક્વિન્ટલ જેટલું ઘઉંનું આપણે ઉત્પાદન કરીએ છીએ. 10 ક્વિન્ટલ જેટલું ઘઉંનું ઉત્પાદન કરતા હોય તેમાં 20,000 રૂપિયાનો આપણે ખર્ચો છે એ જોવા મળે છે. હવે તમારે એક એકમ વધારે ઉત્પાદન કરવું હોય તો આ એક એકમ એટલે જ માર્જિનલ કહેવાય. તો એના માટે આપણે 21,000 રૂપિયા છે એ આપણે ટોટલ ખર્ચ થાય છે. તો માર્જિનલ કોસ્ટ શું થશે? 1,000 રૂપિયા થશે, બરોબર. એક એકમને વધારવા માટે આપણે કેટલો ખર્ચ થયો? 1,000 રૂપિયા થઈ. તો હવે એવરેજ ટોટલ કોસ્ટ આપણે કેટલી થઈ? તો એવરેજ ટોટલ કોસ્ટ ગણી, આ 20,000 રૂપિયા છે ટોટલ કોસ્ટ ગણી, તો એવરેજ 10 માં ગણી તો કેટલા રૂપિયા થઈ? 2,000 રૂપિયા છે આપણી એવરેજ ટોટલ કોસ્ટ થઈ, બરોબર. એવરેજ ટોટલ કોસ્ટ કેટલી થઈ? 2,000 રૂપિયા. અને માર્જિનલ કોસ્ટ કેટલી છે? 1,000 રૂપિયા. તો 1,000 કરતા 2,000 વસ્તુ છે કેટલી થઈ? વધારે થઈ. એવરેજ ટોટલ કોસ્ટ છે માર્જિનલ કોસ્ટ કરતા શું થયું? વધી ગયું. પછી કયા? શરૂઆતના સ્ટેજમાં. તો આ આપણા માટે બેનિફિશિયલ કહેવાય કે બેનિફિશિયલ જ કહેવાય ને, કેમ કે 1 ક્વિન્ટલ તમારે વધારો છો તમે 10 ક્વિન્ટલની જગ્યાએ જો 11 ક્વિન્ટલ કરો છો તો તમારો ખર્ચો કેટલો વધે છે? ખાલી 1,000 રૂપિયાનો ખર્ચ છે એ વધુ થશે. જે આ 10 ક્વિન્ટલ કરો છો એની જગ્યાએ 11 ક્વિન્ટલ કરો તો 1,000 રૂપિયાનો વધારો છે તમને વધારે જોવા મળશે. તો તમારા માટે બેનિફિશિયલ છે. બીજા સમયમાં શું કહે છે? બીજા સમયમાં એવું કહે છે ભાઈ માર્જિનલ કોસ્ટ અને એવરેજ કોસ્ટ છે બંને સરખા થઈ જાય, બરોબર. તો હવે એવું કંઈક થાય કે 1,000 રૂપિયા થઈ જાય, એવરેજ ટોટલ કોસ્ટ 1,000 રૂપિયા થઈ જાય તો આ બરાબર
થાય અને ત્યાર પછી જે એવરેજ કોસ્ટ છે માર્જિનલ કોસ્ટ કરતા વધી જાય તો 1000 રૂપિયા છે તમે એવું કંઈક વધારે વધારે તમે બિયારણ એવો કોઈ ઉપયોગ કરતા હોય જેનાથી શું થાય એવરેજ ટોટલ કોસ્ટ મતલબ બિયારણનો એનો ખાતરનો એનો ઉપયોગ તમે ઓછો કરતા હોય તો એવરેજ ટોટલ કોસ્ટમાં છે એમાં કંઈક તમને ઘટાડો જોવા મળશે જેનાથી શું થશે ભાઈ એવરેજ ટોટલ કોસ્ટ છે એ કંઈક 800 રૂપિયા જેવી થઈ જશે તો 800 રૂપિયા થઈ જાય તો માર્જિનલ કોસ્ટ તો 1000 રૂપિયા જ થશે તો એ શું થાય માર્જિનલ કોસ્ટ છે વધી જશે એવરેજ ટોટલ કોસ્ટ કરતા તો આ 3 પ્રકારનો સંબંધ છે બરોબર છે એ કંઈક તમને ગ્રાફમાં આ રીતના થશે તો ખાસ યાદ રાખવાનું શું છે કે ભાઈ માર્જિનલ કોસ્ટ અને એવરેજ ટોટલ કોસ્ટ છે બરોબર એ બે અલગ અલગ છે એવરેજ વેરિયેબલ કોસ્ટ એવરેજ ટોટલ કોસ્ટ કઈ રીતના ગણાશે તો એવરેજ ટોટલ કોસ્ટ ગણવા માટે તમારે ટોટલ કોસ્ટ છે એના છેદમાં આઉટપુટ તમે મૂકશો એટલે તમને એવરેજ ટોટલ કોસ્ટ મળશે અને માર્જિનલ કોસ્ટ ગોતવું હોય તો માર્જિનલ કોસ્ટ શોને કોને કહેવામાં આવે છે ભાઈ એક એકમમાં જે વધારો થાય છે બરોબર એક એકમનો ઉત્પાદનમાં જો વધારો થાય બરોબર એમાં જે તમને જે કોસ્ટ મળે છે તો એવરેજ ટોટલ કોસ્ટને માઇનસ કરતા તમને જે કોસ્ટ મળે છે એને માર્જિનલ કોસ્ટ કહેવામાં આવે છે તો આ જે સંબંધ છે એ પણ તમને ઘણીવાર ક્વેશ્ચન પૂછી શકે છે તો તમને એ આવડવું જોઈએ બહુ ખાસ એટલું બધું એમાં મથામણ ના કરતા કેમ કે એ તમને પૂછાય એવું જરૂરી નથી પણ આ એક કોસ્ટ છે એ તમને પૂછી શકે છે એટલા જ માટે આ વસ્તુ છે તમને સમજાવવામાં આવી છે તો આપણો આ જે લેક્ચર છે એ અહીં પૂર્ણ થાય છે આપણું એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ છે કૃષિ અર્થશાસ્ત્ર છે એ પણ અહીં પૂર્ણ થાય છે હવે આગળ તમારે જે MCQ સિરીઝ જોઈએ છે તો એ MCQ સિરીઝ છે એ સબ્જેક્ટ વાઇઝ જોઈએ છે બરોબર કે ભાઈ એગ્રોનોમી તો એક વીક છે આપણે એગ્રોનોમીના જ MCQ કરશું બીજા વીક છે હોર્ટિકલ્ચર તો હોર્ટિકલ્ચરના જ આપણે MCQ કરશું તો એ રીતે જોઈએ છે અથવા તો બધા સાથે એટલે કે એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર મતલબ કે એગ્રોનોમી હોર્ટિકલ્ચર પેથોલોજી એન્ટોમોલોજી એ બધાના MCQ એક સાથે ભેગા જોઈએ છે તો તમારે આ બે માંથી કઈ વસ્તુ તમારે જોઈએ છે એ મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો તો એ જ રીતના આપણે હવે MCQ સિરીઝની શરૂઆત કરશું બરાબર હવે આપણે થિયરિકલ છે બહુ જાજુ નહીં ભણીએ કેમ કે હવે થિયરિકલનો ટાઈમ નથી તમારે ઓક્ટોબરમાં જ આપણે એક્ઝામ આવી ગઈ છે તમને ઓફિશિયલી જાહેર થઈ ગયું છે તો હવે આપણે MCQ સોલ્વ કરશું કે જેનાથી તમે જે પણ વાંચેલું છે એનો જો MCQ તમને આવે તો તમને આવડી જાય તમને ખબર પડી જાય કે આવો પ્રકારનો MCQ તમને પૂછાય છે એનો જવાબ આ છે અને જો તમને ના ખબર હોય તો એમાંથી તમને કન્સેપ્ટ પણ ક્લિયર થશે કેમ કે આપણે કારણ કે એક જ લેક્ચરમાં જો આપણે 20 MCQ સોલ્વ કરશું તો એમાં જે 4 ઓપ્શન આપેલા હશે તો એ 4 ઓપ્શનમાંથી જે સાચો જવાબ છે એ તો આપણે ખબર પડશે પણ એમાં જે બીજા 3 ઓપ્શન આપેલા હશે તો એમાંથી કેવો ક્વેશ્ચન પૂછાશે એ પણ હું તમને સાથે સાથે કહેતો જઈશ જેનાથી તમારો કન્સેપ્ટ પર ક્લિયર થશે અને એ પણ તમારું રિવિઝન ક્વિક રિવિઝન કે ને તો ક્વિક રિવિઝન પણ તમારું એ પ્રત્યે થઈ જશે તમે MCQ સોલ્વ કરતા જશો એ રીતના તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારી ગ્રામ સેવકની તૈયારી કરતા મિત્રોને શેર કરજો તેમજ હજી સુધી મારી ચેનલમાં ના જોડાયા હોય તો જોડાઈને સબસ્ક્રાઇબ